હરે કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રીલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે. એ ખૂબ જ સુંદર એવી જે સ્તુતિમાં પ્રવેશ કરી ચુક્યા છીએ લાસ્ટ વીકમાં આપણે ભક્તિ સદાચારના વર્ગમાં જયારે મળ્યા, તો દેવતાઓ દ્વારા જે ગર્ભસ્તુતિ કરાઈ રહી છે માતા દેવકીજીના ગર્ભમાં, તો એ ખૂબ સુંદર સ્તુતિ છે. ભગવાનના કહેવાય ને કે વેલકમિંગ, ભગવાનના સ્વાગત માટે એ સ્તુતિ કરવામાં આવી રહી છે. અને થોડાક જ દિવસમાં જન્માષ્ટમી પણ નજીક છે, તો આપણે પણ એ જ ભાવ સાથે, કે જે ભાવ સાથે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે, તમને બધાને વિનંતી કરીશ કે એ જ ભાવ સાથે મારી સાથે સાથે સ્તુતિમાં બની રહો. અને આપણે એ જ પ્રાર્થના કરીશું કે આ ભાવ આપણા હૃદયમાં ઉતરી જાય, જે દેવતાઓના હૃદયમાં ઉતર્યો સ્તુતિ કરતી વખતે. તો ચાલો આ જ ભાવ સાથે મંગલાચરણની પ્રાર્થનામાં પ્રવેશ કરીએ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादा सहगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो વૈષ્ણવેભ્યો નમો નમઃ. આપણે બધા સાથે મળીને જયકારો લગાવીશું. અનંત કોટી अनंत વૈષ્ણવ कोटि कृष्ण वृंद કી की જય. जय श्री राधा गोविंद भगवान की भगवान की जय गौर निताई की जय विघ्न विनाशक नरसिम्हा देव की देवकी जय जगत गुरु श्रीला प्रभुपाद की की जय ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय सद्गुरुदेव की जय सभी भागवत रसिक श्रोताओं की जय जय श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद श्री अद्वैत नित्यानंद गदाधर. गदाधर शिवासादि गौर भक्त वृंदा मैं સાથે મળીને બંને હાથ ઊંચા કરીને हरे कृष्ण हरे कृष्ण कृष्णा हरे 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 कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे माता कृष्णा जी माता सादर जी दंडवत प्रणाम प्रणाम हरे कृष्ण हरे कृष्णा माता जी माता दंडवत प्रणाम। हरे कृष्ण हरे બધા कृष्ण સ્વાગત माता जी दंडवत प्रणाम। છે. હરે કૃષ્ણ. તો સૌથી પહેલા તો મારી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં પોતાની સેવા અર્પિત કરવા માટે જોડાઈ ગઈ છે મારી એડમિન કોહોસ્ટની ટીમ એવા શુદ્ધ પદ્મા માતાજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, ખૂબ ખૂબ આભાર તમારી અવિરત સેવાઓ માટે. અને બધા પાર્ટિસિપન્ટ ગીતા માતાજી, અદ્વૈશ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, માધવી માતાજી, પ્રિન્સી માતાજી, ગીતા માતાજી, આર हरे ઠક્કર कृष्णा પ્રભુજી, माता जी। બિરજુ, હરે કૃષ્ણ, બિરજુ માતાજી, ભાવિકા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જયશ્રી શેષપાલ માતાજી, હરે કૃષ્ણ, સીમા ત્રિવેદી માતાજી, हरे कृष्णा माता શંકરલાલ जी પ્રભુ, कृष्ण હરે माता जी કૃષ્ણ,
हरे हरे कृष्णा। कृष्णा माता जी। एक्चुअली क्या है इसमें वो ऐसा मेंशन करने का आ नहीं रहा, तो मेरा नाम मैं मेंशन नहीं कर पा रही। मैं दिया अच्छा, सुखा हाँ, हूँ। दिया माता जी, हरे कृष्णा। हरे कृष्णा। वेलकम। धर्मेंद्र प्रभु जी, नेहा माता जी, विशाल रावल प्रभु जी, धार्मी पटेल माता जी। हरे कृष्ण माता हरे जी, हरे कृष्ण। हरे कृष्ण कृष्णा। हरे कृष्णा सादर माता प्रणाम। चलती जी। देवी माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा। गीता प्रिया व्रजरानी माता जी, वृंदावन विहारिणी माता जी, ગીતા માતાજી, કંચન માતાજી, સવક્તિશ્રીયા માતાજી, ઉષા માતાજી, અને હા, એપલ, વિવો, ઓપ્પો, સેમસંગ થી જે કોઈ જોડાય છે તમારા હેન્ડસેટ ને પણ પ્રણામ. અને હા, વિશાલ આહિર પ્રભુજી આપણી સાથે જોડાઈ ગયા છે. હરે કૃષ્ણ. તો આપણી સમક્ષ જે પીપીટી છે આટલી સુંદર મજાની ભક્તિ સદાચારની ઓલમોસ્ટ મારી જે ક્લાસ મેં લીધી છે બધી પીપીટી વિશાલ પ્રભુજી બનાવી આપી છે, તો ખૂબ ખૂબ આભાર એમનો પણ વ્યક્ત કરીએ. અને બધા જ પાર્ટિસિપેન્ટ્સનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ, ઇસ્કોન, કુલાઈ, મેંગલુરુના વતીથી. ચલો, પોતપોતાની અટેન્ડન્સ, પોતપોતાની હાજરી લગાવી દો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, તમારી હરે બધાની કૃષ્ણ માતા જી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે ખૂબ કૃષ્ણ ખૂબ માતાજી, સાદર પ્રણામ. કૃષ્ણ. તો સ્કૂલમાં જેમ અટેન્ડન્સ આપીએ તેમ અહીંયા પણ અટેન્ડન્સ આપી દો. શ્રી શ્રી રાધા ગોવિંદજીના દરબારમાં હાજરી લેવાઈ ગઈ છે. ખૂબ ખૂબ હરે ધન્યવાદ. માતાજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા બધા જૂના પાર્ટિસિપન્ટ્સ મારી સાથે જોડાઈ ગયા છે, તો ખૂબ આનંદ થાય છે બધાને જોઈને. ફરીથી એકવાર મળી રહ્યા છે. લાસ્ટ બુધવાર, લાસ્ટ વીકમાં આપણે શરૂઆત કરી હતી આ સ્તુતિની. ગર્ભસ્થ કૃષ્ણનું દેવો દ્વારા સ્તુતિ. આમ તો ભગવાન પ્રવેશ કરી ચુક્યા હતા, આપણે જોયું હતું ભૂમિકામાં જે સ્ટોરી જોઈ હતી એ પ્રમાણે, કે સૌથી પ્રથમ તો ભગવાન જે છે એ નંદજી વસુદેવજીના હૃદયમાં પ્રકટ થયા. અને વસુદેવજીના આપણા જેવું નથી કે એમને ગર્ભાધાન કરવું પડે. ભગવાન કેવા છે તો આત્મમાયા, ભગવદ ગીતામાં કહી જ રહ્યા છે ને કે હું આત્મમાયા છું, તમારી જેમ નહીં. પણ જ્યારે વસુદેવજીના હૃદયમાં પ્રકટ થયા છે અને ત્યાંથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યા દેવકીજીના હૃદયમાં, દેવકીજીના હૃદયથી ગર્ભમાં પ્રવેશ કર્યા છે ભગવાને. ભગવાનની લીલા છે. આપણે જોયું હતું કે એ સમય દેવકીજીનો જે સૌંદર્ય છે એ ખૂબ જ ખીલી ઉઠ્યું હતું. અને જેમ પૂર્વ દિશામાં ચંદ્રમાનું જ્યારે ઉદય થાય છે તો આખી દિશામાં જેવી રીતે સરસ મજાની શીતળતા, સરસ મજાનું પ્રકાશ અને સુંદરતા છવાઈ જાય છે, એવી જ સુંદરતા, એવી જ આભા દેવકીજીના મુખમંડલ ઉપરથી છલકાઈ રહી છે. અને એ જોતા જ કોઈ પણ અનુમાન લગાવી લે, તો કંસે પણ અનુમાન લગાવી લીધું કે કોઈ સાધારણ બાળક નથી ગર્ભમાં અને સાક્ષાત ભગવાન જ છે. તો હવે તો કંસ આપણે જોયું હતું ને લાસ્ટ વીકમાં, તો હવે કંસ બની ગયા હતા. શું બની ગયા હતા? જે આપણે બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શું બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે? પ્રભુપાદજીએ જે નામ આપ્યું છે એ પ્રમાણે શું બનવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે? ઇસ્કોન માં શું કરીએ આપણે? ભક્તો ભક્તો ને માતાજી કરી રહ્યા છે. કઈ કોન્શિયસનેસ છે આપણી? કૃષ્ણા કોન્શિયસનેસ. કૃષ્ણ. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ને, પણ કંસ બની ગયો, કૃષ્ણા કોન્શિયસ થઈ ગયો. એવરી ટાઈમ શું પણ એક શ્લોક પણ છે ભાગવતમાં આપણે જોયું ને કે એના પહેલાના આ જે સ્તુતિ છે દેવતાઓ દ્વારા દશમ સ્કંદ અને દ્વિતીય અધ્યાયમાં આવી રહી છે. પણ એના પહેલાનું જે પહેલું અધ્યાય છે દશમ સ્કંદનું, એ દશમ સ્કંદમાં ભગવાનની સરસ મજાની લીલાઓ, જન્મથી લઈને, જન્મના પૂર્વથી લઈને જન્મથી એ બધી જ દિવ્ય લીલાઓનું વર્ણન છે. તો કંસને એક શ્લોક પણ આવે છે કે દરેક જગ્યાએ ઉઠતા, બેઠતા, ખાતા, પીતા, એટલું જ નહીં ઊંઘતા, બાજુમાં કોઈ પણ એના મિત્ર હશે, પત્ની હશે, કોઈ પણ હશે, પણ એને તો બધી જ જગ્યાએ કોણ દેખાઈ રહ્યું છે? ચહુઓર કોણ દેખાય છે એને? કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ. જ દેખાઈ રહ્યા છે. ત્યારે કૃષ્ણ આવી જશે, કૃષ્ણ આવી જશે, મારું સંહાર કરી દેશે. તો એ સમયે જે કન્ડિશન છે એની કેવી થઈ ગઈ છે? તો કૃષ્ણ કોન્શિયસ થઈ ગઈ છે. દરેક એક ક્ષણ પણ નથી કે કૃષ્ણનું અહીંયા વિસ્મરણ. અરે સ્વપ્નમાં પણ કૃષ્ણ આવી રહ્યા છે. ઊંઘમાંથી ઝબકીને જયારે ઉઠી રહ્યો છે તો ત્યારે પણ કૃષ્ણ જ એને દેખાઈ રહ્યા છે. કૃષ્ણનું જ સદા એને ધ્યાન છે. પણ એક હોય છે, પરિસ્થિતિઓ અલગ અલગ હોય ને, સ્મરણમાં હોય છે પણ પરિસ્થિતિ જુદી જુદી છે. એક હોય છે અનુકૂળ પરિસ્થિતિ અને જ્યારે બીજી છે પ્રતિકૂળ પરિસ્થિતિ. તો જ્યારે વિપરીત, તો અહીંયા જ્યારે કૃષ્ણને સતત સ્મરણમાં તો કૃષ્ણ જ છે. અને આપણું પણ એવું જ હોય છે ને કે જે વ્યક્તિ સાથે માથાપાચી થાય, આપણી માથાકૂટ થાય છે, એ જ વ્યક્તિ સ્મરણમાં હોય છે. અરે એનાથી તો દૂર રહે, આપણે તો એનું તો મોઢું એ નહીં જોઈશ.
અને એનું મોઢું જો કે ના જો, તારા સ્મૃતિમાં તો એ જ છે. તો સેમ વે અહીંયા કૃષ્ણ એની સ્મૃતિમાં સદા છે. તો કૃષ્ણ ને કોઈ સતત હજી રહ્યું છે, એ યાદ કરે છે. તો કંસ જેવો કેમ ન હોય? આપણે જોયું ને કૃષ્ણના હાથથી જો કોઈનો પણ સંહાર થઈ રહ્યો છે, તો વાસ્તવમાં એ સંહાર નથી ને ઉદ્ધાર જ થાય છે. અલ્ટિમેટલી તો ઉદ્ધાર જ થાય છે. પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હતી, તો એ તો ઠીક નથી. તો આપણે અનુકૂળ પરિસ્થિતિમાં જો કૃષ્ણને ભજીશું, તો કૃષ્ણની જ લીલામાં આવે છે ને કે પૂતના આવી હતી, માત્ર 6 દિવસના જે ભગવાન, ત્યારે પૂતના આવી છે અને કાલકૂટ નામનો વિષ લગાવીને આવી છે. તો પણ કેવી ગતિ આપી છે પૂતનાને? સુખદેવ ગોસ્વામીની સ્તુતિમાં આપણે ચર્ચા કરી. યશોદાજીને જે ગતિ આપી માતાની ગતિ આપી. હા, હરી. સુખદેવ ગોસ્વામીની સ્તુતિમાં આપણે ચર્ચા કરી હતી ને કે જયારે બધું છોડીને જતા રહ્યા અને વેદવ્યાસજી ઈચ્છતા હતા કે મારું જે મારી પાસે જે પ્રોપર્ટી છે, જે ટ્રાન્સફર કરવી છે, શ્રીમદ ભાગવતમ જેવો અમૂલ્ય ગ્રંથ ટ્રાન્સફર કરું તો કોને આપવું? તો આપણે કરતા હોય ને વારસદાર આપણા પુત્રોને, તો એમને પણ આપવું હતું. તો સરસ મજાના શ્લોકોની જે પંક્તિઓ છે એ પોતાના શિષ્યોને શીખડાવીને, તો એમાં આવે છે ને કે પહેલા તો રૂપમાધુરીનું વર્ણન કર્યું, અને રૂપમાધુરીનું એટલું વર્ણન સાંભળીને જ ત્યાં સુખદેવ ગોસ્વામી તો એમાં જ મોહિત થઈ ગયા. પણ એમને થયું કે ચલો ઠીક છે કે કોઈ સુંદર હોઈ શકે, પણ સાથે સાથે સુંદરતા કેટલી વખત સુધી અટ્રેક્ટ કરી શકે આપણને, પણ ગુણ જો હશે તો એ આપણને મોહી શકે છે, એ ખેંચી શકે છે પોતાની ઓર. તો ગુણ કેવા હશે એના? તો આગળ જયારે આવ્યું ને ક્યારે એ તો ગુણ કેવા છે, તો પૂતના જે મારવા આવી છે એને પણ પોતાની માતાની ગતિ અપાવી રહ્યા છે, એવા ગુણ છે. અને બસ હવે કહે છે કે આગળ હજી સાંભળવું છે, હજી સાંભળવું છે. તો એ લોકો કહે છે અમારા ગુરુ તો એટલું જ સંભળાવ્યું, તમે જાઓ હવે આગળનું શીખવું હોય તો. અને એવી રીતે પાછા આવે છે ને. તો આ શક્તિ છે શ્રીમદ ભાગવતમની, કે જે આપણને ખીચીને લઈ આવે છે કૃષ્ણની તરફ. જો આપણને લાગે ને કે ભક્તિમાં હવે થોડુંક ઓછું થઈ રહી છે, ભાવ નથી આવી રહ્યું, જપમાં મન નથી લાગી રહ્યું, તો એક તો આપણે કહેતા જ છે કે શ્રવણમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ ભાગવતમનું તો એક અનેરું જ મહત્વ છે. તો વિષયાંતર નહીં કરીએ. તો સ્તુતિ ચાલી રહી છે દેવતાઓ દ્વારા, અને આપણે જોયું કે કેવી સરસ મજાની સ્તુતિ થઈ. આપણે ઓવરવ્યુ તરીકે થોડુંક લઈએ અહીંયા. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. સત્ય 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 કહીને અહીંયા દેવતાઓ છે એ સ્તુતિ કરી રહ્યા છે. અને પરમ સત્ય કોણ છે? શ્રીમદ ભાગવતમ શું કહે છે? સત્યમ પરમ ધીમહી. પૂજા કરીએ છીએ કોની? કોને નમસ્કાર કરીએ છીએ? જે પરમ સત્ય છે. કોણ છે પરમ સત્યને જાણવું હોય તો ભાગવતમ જ બતાવે છે કે કોણ. આપણે ઈશોપનિષદ પણ ભણતા હોય છે લેવલ 3 માં. તો આપણે જોઈએ છીએ ઈશોપનિષદ એટલે ઉપનિષદ ઈશ્વરના પ્રત્યેનું જ્ઞાન છે, ભગવાનના પ્રત્યેનું જ્ઞાન. પણ હવે આ ભગવાન કેવા છે એ જો સમજવું હોય, કોણ છે કે કોણ છે, કોણ બતાવે છે? ભગવદ્ ગીતા. અહમ સર્વસ્ય પ્રભવો. આવા શ્લોકો જયારે ભગવાન બોલી રહ્યા છે ત્યારે આપણને ખબર પડી રહી છે કે મત પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ હે ધનંજય કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. તો ભગવદ્ ગીતા બતાવે છે કે એ ભગવાન કોણ છે અને ભગવાન કેવા છે. એ જો સમજવું હોય તો આવવું પડે શ્રીમદ ભાગવતમના શરણ. તો અહીંયા સત્યમ પરમ ધીમહી, તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ એમને નમસ્કાર કરી રહ્યા છે. અને એમની સ્તુતિઓ એવી રીતે દેવતાઓએ શરૂ કરી છે. બધા જ દેવતાઓ આવતા જયારે દેવકીજીના ગર્ભમાં ભગવાન છે એ સમયે એમના દર્શન કરવા માટે, એમની સ્તુતિ કરવા માટે. અને શું કામ ન કરી? ભગવાન આવવાના છે, એમની સ્તુતિ શું કામ ન કરી? તો આવીને સ્તુતિઓ કરી રહ્યા છે. પછી આગળ હજી ઉદાહરણો આપી રહ્યા હતા. અહીંયા રૂપક કહેવાય ને તે દેવતાઓ કહી રહ્યા હતા કે શરીર જે છે એ આપણું કેવું છે? તો શરીરને કીધું કે વૃક્ષની સમાન છે. ભૌતિક શરીર જે છે એ વૃક્ષની સમાન જો હોય તો એની ઉપર વૃક્ષની ઉપર કોણ હોય? પક્ષી હોય ને, પંખીડા. 2 પંખીડા છે. તો એક જે છે આપણે તેન માધ્યમ પણ લેતા હોય છે, તો ફળ ખાઈ રહ્યું છે, અને બીજો જે છે જોઈ રહ્યું છે સાક્ષી ભાવે. તો એ છે પરમાત્માનું પ્રતીક છે. અને જે ફળ ખાવામાં વ્યસ્ત છે, મસ્ત છે, એ કોનું પ્રતીક છે? જીવાત્માનું. તો અહીંયા જીવાત્મા, પરમાત્મા આ બંને છે. અને કીધું કે ફળ કયા છે? તો પછી એની ઉપર 2 પ્રકારના ફળ છે. કયા? તો સુખ દુઃખ. અચ્છા, તો ફળની અંદર તો રસ હોય છે. રસ કયા પ્રકારના છે? તો કીધું કે 4 સ્વાદ રસ છે એની અંદર. એ કયા? તો કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારના રસ છે. પછી કીધું કે અચ્છા, રસની અનુભૂતિ કેવી રીતે થાય છે? તો કીધું કે જે આપણી ઇન્દ્રિયો છે, સેન્સ ઓર્ગન્સ છે, એની દ્વારા એની જે છે અનુભૂતિ થાય છે. કયા પ્રકારમાં થાય છે? તો 6 સંજોગોમાં થાય છે. શોક કહ્યું તો જે ભૂતકાળમાં થયું એની પ્રત્યે જે આસક્તિ છે કે અરે આવું કેમ થયું,
કોઈ દુઃખી થઈ રહ્યું છે, કોઈ છાતી પીટી રહ્યું છે, એવી રીતે દુઃખમાં ખૂબ આપણે શોકમાં છે. તો આવી રીતે આ જે છે શોક ભૂતકાળમાં જે થયું એના પ્રત્યે આસક્તિ. મોહ જે છે કે મને આ પ્રાપ્ત કરવું છે, પેલું પ્રાપ્ત કરવું છે, મને ક્યારે મળશે, આ મોહ છે. અને આગળ હજી કીધું કે વૃદ્ધાવસ્થા, હવે શરીર છે આપણી પાસે, ભૌતિક શરીર, તો આ બધી જ અવસ્થાથી તો પસાર થવું જ પડે છે. મૃત્યુ તો અટળ સત્ય છે. ભૂખ અને તરસ, જો ભૂખ અને તરસ જ બધા આપણે કહીએ ને કે બધા મુસીબતની જડ જેને કહી શકાય, મૂળ જેને કહી શકાય, એ તો ભૂખ અને તરસ જ છે. જો ભૂખ જ ન લાગતી હોય તો કેટલું સારું ને, કોઈ ઉપાધિ જ નહીં, તો બધા માતાજીઓ તો ફ્રી થઈ જશે અહીંયા. તો ભૂખ અને તરસ આ રીતે આ 6 સંજોગોમાં થાય છે. અને વૃક્ષને ઢાંકે છે 7 આવરણો. તો જે કંઈ આપણે ભોજન લઈએ છીએ આયુર્વેદના અકોર્ડિંગ પણ 7 એના આવરણ બની રહ્યા છે. તો પહેલું જ આવરણ બને છે સપ્ત ધાતુ, જેને કહેવાય છે. પહેલી ધાતુ કઈ બને છે? તો ત્વચા, પછી રક્ત, સ્નાયુ, ચરબી અને હાડકાની છેલ્લે મજ્જા અને વીર્ય. આવી રીતે સપ્ત ધાતુ બની રહ્યા છે, જે ખાઈ રહ્યા છે આપણે, તો એને વૃક્ષના આવરણ. વૃક્ષ એટલે શરીરને જ વૃક્ષ કીધું છે, તો એની ઉપરની બધી લેયર્સ. તો 5 સ્થૂળ મહાભૂતો, તો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ છે. અને 3 સૂક્ષ્મ તત્વો કયા? તો મન, બુદ્ધિ ને અહંકાર, જેના દ્વારા આપણું આજે શરીર બનેલું છે. આને કીધું છે કે વૃક્ષની શાખા. અને આ શરીર રૂપી વૃક્ષને 9 છિદ્રો છે. તો જેને નવદ્વારી પુરે દેહી, જે 5મા અધ્યાય પર શીખ્યા હતા આપણે, કે આ દેહની અંદર 9 પ્રકારના છિદ્રો, આંખ, કાન, નાક, મોઢું, ગુદા, જનનેન્દ્રિય. અને 10 પ્રાણ અને 10 પાંદડા છે શરીરમાં. એટલા 10 પ્રાણ છે, તો પાન અને એવી રીતે જે આવે છે ને, કે બધા યાદ નથી આવી રહ્યો, તો 10 પ્રકારના જે પ્રાણવાયુ કહેવાય છે એ પાંદડા છે શરીર રૂપી વૃક્ષમાં. 2 પક્ષી, તો જે આપણે જોયું કે એક જે છે જીવાત્મા અને બીજા જે સાક્ષી રૂપે એ છે પરમાત્મા. આગળ કીધું કે આપ જ આ જે આદિવૃક્ષ છે એ ભૌતિક જગતમાં આદિવૃક્ષ રૂપ કોના આધારે રહેલું છે? બધાનું કારણ કોણ છે? તો બધાના કારણ કીધું ભગવાનને દેવતાઓ સ્તુતિમાં કહે છે કે આપ જ છો. પાલન કરતા પણ આપ છો, કારણ પણ આપ છો, ઉદ્ભવનું જે રીઝન છે, કોઝ ઓફ ઓલ કોઝિસ, એ તો આપ છો. પછી પાલન પણ આપ જ કરી રહ્યા છો અને પ્રલય પણ આપ જ કરો છો. તો ત્રિદેવના રૂપમાં આપણે ગોલોકચાર જયારે ભણીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ ને કે કૃષ્ણના જ વિસ્તાર છે બધા. કેવી રીતે કૃષ્ણથી બલરામ વિસ્તરિત થાય છે, એક્સપાન્શન કરી રહ્યા છે, અને બધી ફર્ધર એનાથી ચતુર્વ્યુહ, પછી ફર્ધર ચતુર્વ્યુહ થઈ રહ્યા છે ને, એનાથી જે પહેલા સંકર્ષણ, એની દ્વારા જ પ્રથમ પુરુષ અવતાર જે ભગવાનનું કહેવામાં આવે છે એ છે કાણોદકશાહી વિષ્ણુ. અને પછી કેવી રીતે એક બ્રહ્માંડની અંદર ત્રિદેવ કામ કરી રહ્યા છે. તો ગર્ભોદકશાહી વિષ્ણુ છે ત્યાં, અને બ્રહ્માજી છે એની નાભિકમણથી આવી રહ્યા છે, અને પ્રલય કરતા કોણ? તો શિવજી. તો આ બધા અને ભાગવતમમાં પણ ખૂબ ક્લિયર છે ને, 3જા અધ્યાયમાં જ, પ્રથમ સ્કંદ 3જા અધ્યાયમાં જ આવે છે બધું. ગુણાવતાર, અવતાર, કૃષ્ણ, બધા અવતારોના અવતાર, નામ જ આ છે ચેપ્ટરનું. તો ત્યાં આવે જ છે કે ભગવાનના અલગ અલગ અવતાર હોય છે, ગુણાવતાર, મન્વંતર અવતાર, યુગાવતાર. તો ગુણાવતારમાં ત્રિદેવ આવે છે, અને બાહ્ય શક્તિ માયાથી જે લોકો પ્રભાવિત છે તેઓ નથી જોઈ શકતા કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. બધું આ કારણ, સર્વ કારણ કારણમ, બ્રહ્માજી તો કહી રહ્યા છે, ને હજી સમજી કોણ શકશે? તો જે આપને ભક્તિ, ભગવાને પોતે જ કીધું છે ને, અહમ સર્વસ્ય પ્રભો 10.10માં, કે કોણ સમજી શકે? તો બુધા ભાવ સમન્વિતા, બુદ્ધિમાન કીધું હતું, કે જે જાણે છે કે અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ. આ બધું જાણીને જે મને ભજે છે, મારાથી જ, હું જ સર્વ કારણનું કારણ છું, તો એને ભગવાને બુદ્ધિમાન કીધા હતા ને. તો દર્શન, આ બધું થઈ રહ્યું છે એનું દર્શન કોણ કરી શકશે? તો જ્ઞાની ભક્તજનો. આપણે જોયું, પરંતુ ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે વિમૂઢાનાનું પશ્યંતી, કોણ જોઈ શકે છે? વિમૂઢ એટલે મૂર્ખ તો ના જોઈ શકે, તો કોણ જોઈ શકે? ચક્ષુષ પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. તો જ્ઞાન ચક્ષુ દ્વારા સંભવ છે, અધરવાઇઝ આપણી ભૌતિક ચક્ષુ તો એના માટે પોસિબલ નથી કે જોઈ શકે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. આગળ કીધું સદા સંપૂર્ણ જ્ઞાનમય છો આપ જ, અને જીવ માત્ર આપણા બધા પર કૃષ્ણને આપણાથી પ્રેમ છે ને, એટલે આપણા ઉપર પ્રેમ ખાતર કૃષ્ણ અલગ અલગ અવતારો લઈને આપણી સમક્ષ આવે છે. દશાવતારની જયારે ચર્ચા છે, અને આપણે જોયું ને કે કેવા કેવા રૂપ લઈ રહ્યા છે કૃષ્ણ. શુકરનો રૂપ આપણે વિચાર ન કરી શકાય.
તો શુકરનું પણ રૂપ લઈ લે છે ભગવાન. કોના માટે? ભક્તો માટે. તો જ્યારે જ્યારે અવતાર લે છે તો ભક્તો તો ખૂબ પ્રસન્ન થઈ જાય છે. અભક્તોને અહીંયા થોડો ભય લાગે, અભક્તોને ના ગમે. તો ભૌતિક ઉદાહરણ દ્વારા સમજવું હોય તો કોઈ જગ્યાએ આપણે ગયા છીએ, રાત બહુ થઈ ગઈ હોય અને આપણને થોડું ભય લાગતું હોય, એ જગ્યા ઉપર જો એ સમયે પોલીસ આવી જાય તો આપણે ખુશ થઈ જાય ને. જે સજ્જનો છે એ ખુશ થઈ જાય કે અરે ચલો પોલીસ છે એટલે ડરવાની હવે વાત નથી, સિક્યોરિટી ફીલ થાય ને આપણને. પણ એ જ સમયે જે ચોર ઉચક્કા હશે એમને એમને તો ભય લાગે, અરે આ પોલીસ ક્યાંથી આવી ગઈ અત્યારે. તો સેમ વે ભક્તો છે તો ખુશ થશે ભગવાન જ્યારે જ્યારે અવતરિત થશે ત્યારે ત્યારે. અભક્તોને તો વિનાશકારી લાગો છો. પછી ભગવાનના ચરણ કમળોની અહીંયા મહિમા કરી છે, કમળ નયન કરીને સંબોધી રહ્યા છે. અને ચરણ કમળો એ ખૂબ સુંદર મહિમા છે. આ ઉદાહરણ આપણે લેવલ 1 માં પણ લેતા હોય છે, 18મા અધ્યાયમાં, કે અક્ષો કે જ્યારે આ જે સાગરમાં ફસાયેલા છે એને કોઈ પણ સાગરને પાર કરવું, ભલે ગમે તેટલા કુશળ તૈરાકી છો ને તમે, પણ પોસિબલ નથી કે તમે પોતાના બલબૂતા ઉપર કરી લો તમે કે હું સક્ષમ છું ને હું પાર કરી લઈશ. નહીં કરી શકો. તો સેમ વે આપણે બધા પણ ગમે તેટલા બની જઈએ એક્સપર્ટ, પણ આ સાગરને પોતાના સામર્થ્ય ઉપર પાર ના કરી શકાય. તમને લાગશે કે આ સામે તો કોઈ સમુદ્ર કિનારા ઉપર નથી રહેતા, અને અમે તો લેન્ડ ઉપર રહી રહ્યા છીએ, કોઈ સમુદ્ર દૂર સુધી કોઈ સમુદ્ર નથી, કોઈ સાગર નથી. કયો સાગર છે જેમાં આપણે બધા ફસાયેલા છીએ? ભવસાગર. હા, તો આપણે બધા જે સાગરમાં ફસાયેલા છીએ એ સાગરનું નામ છે ભવસાગર. આ સાગરમાં જયારે ફસાયેલા છીએ ને એને પાર કરવું છે તો આપણા અંદર કોઈ સામર્થ્ય નથી એને પોતાની મેળે પાર કરી શકાય. તો શું કરવું જોઈએ આપણે? તો આપણે એ કરવું જોઈએ કે જે ભગવાનના મહાન ભક્તો છે, આચાર્યો છે, ગુરુજનો છે, સદગુરુ છે, એ લોકો શું કરતા હોય છે? મોટા મોટા મહર્ષિઓ, સંતો, ભક્તો એ શું કરતા હોય છે? મહાજન જેને કહેવામાં આવે છે, પોતાના ભક્તિનો કઈ નૌકા ગ્રહણ કરે છે? તો કીધું કે કોઈ બીજી નૌકા લઈને જવાનો તો સવાલ જ નથી. અરે આપણી ચરણ કમળો રૂપી જે નૌકા છે એનો જ આશ્રય અમે તો લઈ લીધું છે ને. હવે આ સાગરને આરામથી પાર કરી શકીશું. મેં કીધું ને ગમે તેટલો કુશળ તૈરાક હશે, પોતાના સામર્થ્ય પર નહીં પાર કરી શકે, કારણ કે અત્યાર છે જે સમુદ્ર કિનારાને જોવું આપણા દ્રષ્ટિથી પોસિબલ નથી. એને તરીને કેમ જઈ શકાય? પોતાના મહેનત ઉપર, પોતાના એફર્ટ્સ દ્વારા નહીં કરી શકાય. તો ત્યારે શું કરવું છે? આશ્રય લઈ લો. હોડી આપણે કહીએ ને કે વહાણ, હોડી છે, સ્ટીમર છે, એની અંદર બેસીને જતા હોય છે, પાર કરી શકાય. સેમ વે આ મહાજનો શું કરી રહ્યા છે? કઈ હોડી યુઝ કરી રહ્યા છે? અરે ખૂબ જ સુંદર ભગવાનના ચરણ કમળો રૂપી નૌકાનો એ આશ્રય લઈને પાર કરી રહ્યા છે. આપણે શું કરવાનું? શું છે આપણે અંદર તો એવી સામર્થ્ય નથી આપણા માટે કોઈ હોડી આવે. આપણે જે પગલા, જે પદચિહ્નો આચાર્ય છોડી ગયા છે, સંત મહાત્માઓ છોડી ગયા છે, ગુરુ આચાર્ય છોડી ગયા છે, એ પદચિહ્નો ઉપર ચાલી, મતલબ ભક્તિ માર્ગ ઉપર ચાલીને આપણે પણ ખૂબ સહેજતાથી આ સાગરને પાર કરી શકીશું. સહેજતા કેટલી? તો એના માટે એને સમજાવવા માટે ખૂબ સુંદર ઉદાહરણ પણ દેવતાઓ અહીંયા આપી રહ્યા છે કે સાગરને પાર કરવું હોય તો એક જમ્પ મારીને કોઈ સાગરને પાર કરી શકે? બોલો તો કોઈ છે એવું કે કહી શકે કે હું ના. એ પણ ભગવાનના મહાન ભક્તો કરી જાય છે ને. કોણ કરી જાય છે બોલો તો? હનુમાનજી દાદા. દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમ દેતે તે. એ કરી શકે છે પાર એક છલાંગ લગાવીને. આપણે તો ના કરી શકાય, પણ દેવતાઓ કહે છે કે કરી શકીશો, તમે કરી શકીશો છલાંગની જેમ પાર સહેલાઈથી. કેવી રીતે? તો કહે છે કે અરે જ્યારે જ્યારે તમે આશ્રય લઈ રહ્યા છો ને આ મહાપુરુષોના ચરણ પદચિહ્નોનું, તો એ સમય શું થાય છે? આ જે ભવસાગર ભલે ને ગમે તેટલો અતાગ હશે, ગમે તેટલો એ ઊંડો હશે, ગમે તેટલી એની દૂર સુધી ફેલાયેલો હશે, પણ ખૂબ નાનું બની જશે. કેટલું નાનું? તો કહે છે કે અરે ગાયનો જે વાછરડો હોય, ગાય પણ નહીં, ગાયનો વાછરડો, એનું જે પગ હોય, પગનું સાઈઝ તમને બધાને ખ્યાલ જ હશે ને. એનો જે પગ છે એ જ્યારે કોઈ ભીની માટી પર પડે છે તો કેવું ખાબોચિયા જેવું બની જાય છે ને, નાનકડું હોલ બની જાય છે. એની અંદર પાણી નાખો હવે અને એના ઉપરથી છલાંગ મારો, તો તમે તો કોઈ 2-3 વર્ષના બાળકને પણ કહો તો એ પણ એને તરત જ ઓવરજમ્પ કરીને તરત જ પાર કરી શકશે. ખૂબ ઈઝી છે કરવું, છે કે નહીં? ઇઝ ઇટ સિમ્પલ? યસ ઓર નો? છે કે નહીં સિમ્પલ? છે ને?
હાજી કે હા, ના છે. જી Yes, બહુ yes. ખબર પડે. હું એટલે પૂછું છું વચ્ચે વચ્ચે કે મને ખબર પડે મારું નેટવર્ક સ્ટેબલ છે કે નહીં, છો કે નહીં બધા ક્લાસ. તો એટલું જ સરળ બની જશે જ્યારે તમે પણ આ ગુરુજનોના પદચિહ્નો પર ચાલશો તો ઇઝીલી આ ભવસાગરને પાર કરી શકશો. આગળ આ શ્લોક સુધી આપણે લીધું હતું લાસ્ટ વીક. આગળ ભગવાનને કહે છે કે આપ કેવા છો, તો સૂર્યની સમાન આપણો પ્રકાશમાન છો. અને અહીંયા મને ચૈતન્ય ચરિતામૃત યાદ આવ્યું છે ને, જેને જેને આવડે છે મારી સાથે જોઈન કરી શકે છે. કૃષ્ણ સૂર્ય સમ માયા સમમાયા અંધકાર અંધકાર जहाँ जहाँ चाहा चाह नहीं नहीं माया माया अधिकार अधिकार. તો કૃષ્ણ સૂર્યની સમાન છે, ભક્તો કહે છે, ચૈતન્ય ચરિતામૃતમાં આવ્યું છે. ને માયા અંધકાર છે. અરે અંધકાર ગમે તેટલો જૂનું હોય તો એવું નથી ને કે એને બહુ 15 વર્ષ જૂનો હતો. અરે જન્મોથી બંધ હતું આ રૂમ, તો છે કેટલા વર્ષોથી, સદીઓથી બંધ હતું. તો હવે શું કરવાનું છે? તો જેટલા વર્ષોનું બંધ હતું એટલો એફર્ટ નાખવાનું છે નહીં. અરે એક દીવડો લઈ જાઓ, એક દીવડો લઈ જાઓ તો તમે ભલે એક ક્ષણ પહેલાનો અંધારા વાળું હોય કે 12-15 વર્ષથી અંધારા વાળું હશે, તરત જ બંનેની પ્રકાશિત થઈ જશે ને. તો સેમ ભાઈ, બસ કૃષ્ણ આવવાની જ વાર છે. કૃષ્ણ હૃદયમાં આવી ગયા તો તરત જ પ્રકાશ. ભલે ને આપણે હૃદયમાં અંધકાર લઈને બેઠા છીએ, કેટલું અંધકાર છે એ મેટર નથી કરતો, કારણ કે એ તો આપણે કહી પણ ના શકાય કે કેટલો અંધકાર છે, કેટલા વર્ષોનું છે અથવા કેટલા જન્મોનું છે. એ પણ થઈ શકે ને કે અનેક જન્મોનું અંધકાર હોય, પણ ચિંતાની કોઈ આવશ્યકતા નથી. કૃષ્ણ રૂપી સૂર્ય જ્યારે આ પ્રકાશિત થઈ જશે ને, જ્ઞાન દીપેન ભાસ્વિતા, જ્યારે આપણે ચતુશ્લોકી ગીતા લઈએ તેમાં એક શ્લોક આવે છે ને કે ભગવાન ભક્તોને શું આપે છે, તો એમના હૃદયમાં પ્રકાશ કરી દે છે. કેવી રીતે? તો જ્ઞાન દીપેન ભાસ્વિતા. એવી રીતે આપણા પણ હૃદયમાં થઈ જાય છે. અને આચાર્યો ચરણ કમળનો આશ્રય લઈને તરત જ આપણે પણ ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવામાં લાગી શકીએ છીએ. પછી આગળના શ્લોકથી હવે આજની સ્તુતિની શરૂઆત કરીએ. તો અહીંયા હવે પ્રશ્ન થાય છે કે અચ્છા, ભક્તો વિશે કીધું તમે તો કે કોણ તરી શકે છે, કોણ આ ભવસાગરને પાર કરી શકે છે. તો કીધું કે ભક્તો કરી શકે છે, આચાર્યો કરી શકે છે, સંત મહાત્માઓ કરી શકે છે, અને એમના ચરણ ચિહ્નોનું જ એમણે આશ્રય લીધું છે તો એ પણ કરી શકે છે. અચ્છા, એ તો થઈ ભક્તોની વાત. હવે એ જણાવો કોઈ અભક્ત હશે તો એનું થશે કે નહીં, એની મુક્તિના માર્ગ ઉપર જતા હોય. અલગ અલગ પદ્ધતિઓ છે, ભગવદ્ ગીતામાં પણ અલગ અલગ પદ્ધતિનું વર્ણન છે કે ભક્તિ નથી અને ભક્તિનો અર્થ પ્રેમ છે. તો પ્રેમ જ્યાં છે ત્યાં આપણે જોતા હોય છે ને, ભગવદ્ ગીતામાં ખૂબ મોડ્યુલ 2 માં ચર્ચા વિગતવાર કરીએ છીએ કે પ્રેમ જ્યાં છે ત્યાં जिसे आप चाहते हो उससे कुछ नहीं चाहते. તો ત્યાં કઈ પ્રાપ્ત કરવાની સવાલ જ નથી કે મને કાંઈ જોતું નથી. તો અહીંયા તો પ્રેમમાં તો આમ પણ સમર્પિત ભાવ છે ને કે હું શું આપું ને શું નહીં. કોઈને પ્રેમ કર્યો તો આપણને થાય ને કે અરે કાંઈ પણ સુંદર વસ્તુ જોઈએ, આપણે એની ગમતી વસ્તુ જોઈએ તો તરત જ યાદ આવી જાય છે જેનાથી પ્રેમ હોય તો. બાળકોથી આપણને ખૂબ પ્રેમ હોય તો તરત જ યાદ આવી જાય કે અરે આ તો મારા બાળક માટે લેવું જોઈએ. પ્રેમી છે તો એને પ્રેમિકા યાદ આવી જાય કે આ કલર એનું ફેવરેટ છે, આના માટે લઈ જવું જોઈએ. સેમ વે જ્યારે પ્રેમ છે ને તો પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા રહેતી નથી, આપવાની ઈચ્છા થાય છે કે શું આપું ને શું નહીં. તો ઠીક છે, એ છે પ્રેમ અને ભક્તિનો વિષય. હવે એ માર્ગ ઉપર જે નથી, બીજા અલગ અલગ માર્ગ ઉપરથી જતા હોય છે, અલગ અલગ ઈચ્છાઓ છે જેમની. મુક્તિ પ્રાપ્ત કરવી છે કોઈને, મોક્ષ પ્રાપ્ત કરવું છે કોઈને, કંઈ ભૌતિક જગતમાંથી કંઈ પ્રાપ્ત કરવું છે તો શું થશે? તો એનું શું થાય છે? જો એવો કોઈ પ્રશ્ન હોય તો એના ઉત્તરમાં બ્રહ્માજીને બીજા દેવતાઓ આ શ્લોકમાં કહી રહ્યા છે. શું કહે છે કે ये अन्येर विद्याक्ष विमुक्त मानिन स्तवय्यस्त भावाद विशुद्ध बुद्धय आरोह्य कृच्छेण परम पदम तत पतन्त्य धो अनादृत युष्म दंग्रय. કે હે કમળનયન પ્રભુ, ચલો કુંતી મહારાણીને યાદ કરી લઈએ. બધાને આવડે છે, બધા મારી સાથે બોલી શકો છો. નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્તે નમસ્તે પંકજાગ્રે. હરિભો. તો આપણે જોયું ને કે કમળ સાથે ભગવાનના શ્રી અંગોને સરખાવવામાં આવે છે. શું કામ? કારણ કે કમળ ખૂબ સુંદર છે. ભૌતિક જગતમાં અરે આના કરતા કઈ બેસ્ટ અને શ્રેષ્ઠ અમારી પાસે છે નહીં. તો જે છે એની સાથે જ કામ ચલાવી લો ભગવાન.
અમે તો એના દ્વારા જ તમારી સ્તુતિ કરી શકીએ, બીજું કઈ છે નહીં એવું. તો કમળનયન પ્રભુ સર્વોચ્ચ પદ પામવા જો કે અભક્તો કઠોર તપ તથા વ્રત કરીને પોતાને મુક્ત થયેલા ગણે. અભક્તો છે, અભક્તો હવે કોણ છે કે જેને કઈક જોઈએ છે, એ ભક્ત કેમ થયા, એ પ્રેમી કેમ થયા, કઈક તો મને પ્રાપ્ત કરવું છે, વેધર ઇટ મે બી ફ્રોમ મટીરિયલિસ્ટિક વર્લ્ડ, ભૌતિક જગતનું કઈ હોઈ શકે, અથવા તો મુક્તિ પણ હોય તો પણ એ કામના જ થઈ છે. તો એ લોકોનો માર્ગ પણ કઠિન છે. આપણે ભગવદ ગીતામાં નથી જોતા ધ્યાન યોગ હોય, હઠ યોગ છે, અલગ અલગ માર્ગ કઠિન છે, એને અનુસરવું પણ કઠિન છે. તો કઠોર તપ, કઠોર વ્રત હજારો વર્ષો સુધી કરતા હતા કે નહીં? તો અસુરોય કરતા હતા. હિરણ્યકશિપુ છે, રાવણ છે, કેવું કેવું તપ કરેલું કે શીશ અર્પણ કરી દે, બોલો પણ કરી શકાય? આપણે તો નાનકડું એવું કોઈ ચીરો મારવા માટે કહે કે તું કરો તો એ આપણાથી ના થાય, એવા એવા કર્યા છે. પણ ફાયદો શું છે? એમને બદલામાં કઈક ને કઈક એવું જોઈતું હોય જે એ પ્રાપ્ત કરીને પછી બધાને હેરાન જ કર્યા કરે. જેની ભક્તિ કરે, રાવણ છે, ભક્તિ કરે છે શિવજીની, અને જેની ભક્તિ કરો છો એની જ તમે, એ તો ભક્તિ જ ના કહેવાય પહેલો તો, પણ આરાધના કરે છે જેની, એનું જ બધું લઈને જતું રહે છે. એ કઈ પ્રકારની આરાધના થઈ? તો અહીંયા કીધું છે કે ભલે આ કઠોર વ્રત તપ આ અનુસરીને, આ પ્રેક્ટિસ કરીને મુક્ત થયેલો પોતાને માની રહ્યા છે બીજા લોકો જે છે, બીજા અલગ અલગ માર્ગથી જે જઈ રહ્યા છે, પણ કીધું છે કે એમની બુદ્ધિ કેવી છે? તો વિશુદ્ધ બુદ્ધય, તો એમની બુદ્ધિ અશુદ્ધ છે, કારણ કે તેમની કલ્પેલી ઉચ્ચાવસ્થામાંથી તેઓ પતન પામે છે. એમના માટે ઉચ્ચાવસ્થા કઈ છે? બોલો હવે આટલું આપણે ભગવદ ગીતામાં ભણી આવ્યા છીએ, સાકાર નિરાકારની ખૂબ ચર્ચા 12મા અધ્યાયમાં કરીએ છીએ. તો આ જે નિરાકારવાદી છે એમના માટે સર્વોચ્ચ પદ કયું છે? ઉચ્ચ અવસ્થા કોને કહે છે? કોને માને છે એ લોકો? બ્રહ્મ જ્યોતિ. બ્રહ્મજ્યોતિ. હા, તો એમનું કેવું છે કે બ્રહ્મમાં વિલીન થવું છે. એમને એવું થાય છે ને કે બ્રહ્મમાં અમે આત્મા પરમાત્મા એક થઈ જાય, વિલીન થઈ જાઓ, આને જ મુક્તિ કહેતા હોય છે ને એ લોકો. તો ત્યાંથી કઈક પામવાની ઈચ્છા છે ને, અને ભક્તિ નથી કરીને જ્યાં સુધી, તો પતન થવાના ખૂબ પ્રાપ્ત કરી શકે છે. 12મા અધ્યાયમાં પણ ભગવાને જયારે અર્જુનનો પ્રશ્ન હતો કે સાકાર નિરાકાર કયું શ્રેષ્ઠ છે, તો એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કીધું જ હતું કે એવું નથી કે નિરાકાર માર્ગથી આવે તો પ્રાપ્ત નહીં કરી શકે, પ્રાપ્ત કરી શકશે, પણ હા, મૂળ રૂપમાં તો કૃષ્ણને ક્યારે પ્રાપ્ત નહીં કરી શકે, બ્રહ્મ જ્યોતિ સુધી પ્રાપ્ત કરી શકે છે. પણ ત્યાંથી જે કહેવાય આપણે કે સૌથી મોટો જે નુકસાન વાળો જે પાર્ટ છે એ કયું છે? તો ત્યાંથી પતન, ફોલ ડાઉન છે, એ જલ્દી થઈ જાય છે. કાંઈ તમારી ઈચ્છા કામના ગઈ નથી ને હજી સુધી, તો એટલા માટે. અને દેવતાઓ જે પ્રમાણે કહી રહ્યા છે, જે એમનો ઉત્તર છે એ કયું છે? તો કારણ કે ભગવાનના શ્રી ચરણ કમળનો આદર નથી કરેલો, આશ્રય નથી લીધેલો, એના કારણે એમનું પતન થવાના ઘણા બધા ચાન્સીસ છે એ પદ પ્રાપ્ત કર્યા પછી પણ. તથા ન તે માધવ તાવકા ક્વચિત દ્રશ્યંતિ માર્ગાત વૈ બદ્ધ સૌહૃદા ત્વયાભિગુપ્તા વિચરંતિ નિર્ભયા વિનાયકાની કપમૂર્ત સુપ્રભો. હરે કૃષ્ણ. કોઈ અનુવાદ વાંચી શકે છે? હરે કૃષ્ણ માતાજી, વાંચું? જી જી માતા, હરે કૃષ્ણ. અનુવાદ. હે લક્ષ્મીપતિ ભગવાન માધવ, આપના પ્રેમમાં સંપૂર્ણપણે અનુરક્ત રહેનારા ભક્ત કોઈ વાર જો પતન પામે તો તે અભક્તોની જેમ ભ્રષ્ટ થતા નથી, કારણ કે આપ ત્યારે પણ તેમનું રક્ષણ કરો છો. એ રીતે તેઓ નિર્ભય થઈને તેમના વિરોધીઓના માથા ઉપર વિચરણ કરે છે અને ભક્તિ માર્ગે પ્રગતિ કરતા રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. અહીંયા આ શ્લોકમાં દેવતા માધવ કહીને બોલાવી રહ્યા છે. માધવનો અર્થ જે લક્ષ્મીજીના પતિ છે એવા લક્ષ્મીપતિ. અને શું કહી રહ્યા છે? અચ્છા, એને પહેલાની શ્લોકમાં જે કીધું કે પતન પામે છે, કોણ પતન પામે છે? ઘણા ચાન્સીસ છે પતન પામવાના, કે જરૂરી નથી કે બધા જ પામશે, ચાન્સીસ હાઈ છે, રિસ્ક આપણે કહીએ ને રિસ્ક ઇટ હાઈ, તો એ વધારે છે. કયા માર્ગ માટે કીધું હતું? બ્રહ્મ અને પરમાત્મા વાળો માર્ગ. હા, ભક્તિને છોડીને જે પણ માર્ગ છે, જેટલા પણ માર્ગ છે, એ બધા માટે કીધેલું છે એકચ્યુઅલી દેવતાઓ એના પહેલાના શ્લોક. ઠીક છે, તો ઠીક તમે કહો છો કે અચ્છા બધા પતન પામે છે અને ભક્તિમાં કોઈ આવે તો એ પતન નથી પામતો, એ પ્રશ્ન કોઈના મનમાં થઈ શકે. એનો જ ઉત્તર હજી આગળ દેવતાઓ આપી રહ્યા છે કે એવું નથી ભક્તિમાં જતો પતન નહીં થાય, થઈ પણ શકે, ઘણી વખત પતન થાય. આપણે પણ નથી જોતા 6ઠ્ઠા અધ્યાયમાં જયારે આપણે ભક્તિ યોગની ચર્ચા કરીએ કે અર્જુનજીનો જ પ્રશ્ન હતો ને કે
પતન થઈ ગયો કોઈ કારણસર ભૌતિકતામાં આવવાને કારણે, સંગના કારણે, સંગ એવું મળી ગયો, સંગતની કહેવાય ને સંગતની રંગત લાગી ગઈ, તો શું થાય છે? તો શું ફરક થયો ભક્તિ માર્ગ ઉપર જવાના જે જઈ રહ્યા છે એની અંદર અને જે ભક્તિ માર્ગ ઉપર નથી? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બોથ? કયું ડિફરન્સ છે આ બંનેની વચ્ચે? તો એનો ઉત્તર અહીંયા આપી રહ્યા છે કે ઠીક છે, થઈ શકે, એવું નથી કે નહીં થાય, થઈ પણ શકે કે ભક્તિમાંથી પતન થયું તો પણ કીધું કે ભ્રષ્ટ નહીં થાય ક્યારે પણ. યોગો ભ્રષ્ટ અભિજાયતે શ્લોક પણ આવે છે ને 6ઠા અધ્યાયમાં, કે કોઈ કારણસર યોગથી તમે પતન પામી ગયા, ભક્તિ યોગથી પતન પામી ગયા, તો શું કીધું? 2 શ્લોકમાં ઉત્તર ભગવાને આપ્યું હતું. કયા કયા હતા યાદ છે? પહેલા શ્લોકમાં શું કીધું હતું? પુણ્યાત્મા લોકમાં અથવા ઉચ્ચ કુળમાં જન્મ પામે છે ભ્રષ્ટ થાય તો. હા, પછી બુદ્ધિમાન એટલે ધીમતામાં, ધીમતાહી જ્ઞાનવાનના ઘરમાં જન્મ મળે છે, ભ્રષ્ટ થાય, યોગ ભ્રષ્ટ થાય ને તો. હરે કૃષ્ણ માતાજીમાં 2 પ્રકાર છે કે જે થોડી ઘણી ભક્તિ કરી હોય તો એ સ્વર્ગલોકમાં પ્રાપ્તિ થાય છે, પછી આવીને કહેવાય ને એને બ્રાહ્મણ વૈષ્ણવ એવા ઘરમાં એને જન્મ મળે છે, ધનાઢ્ય શ્રીમંત પરિવારમાં. અને જેને બહુ બધી ભક્તિ કરી છે અને પતન પામ્યા છે તો એ અહીંયા આવીને કે એને ડાયરેક્ટ જ વિજ્ઞાન જે હોય ને જ્ઞાનીજનોના ત્યાં જન્મ મળે છે, આધ્યાત્મવાદીના ત્યાં, જે કહેવાય ને બહુ જ્ઞાનવાન હોય છે એવા. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બંને માતાજીઓનું. તો 2 શ્લોકમાં જવાબ ભગવાને જયારે આપી દો, શુચિનામ શ્રીમતામ ગેહે. અચ્છા, ઈચ્છા હતી તારી, ઈચ્છા હતી એના લીધે યોગથી તું ભ્રષ્ટ થયો, ભૌતિકવાદની ભોગો ભોગવવાની, તો ઠીક છે, નાના સુંદર નહીં, ભક્તિ માર્ગ ઉપર આવી ગયા ને, તો એનો અર્થ શું થયો? કે તમે તમારી આખી રિસ્પોન્સિબિલિટી હવે તમારી નથી રહી, હવે એ કૃષ્ણની થઈ ગઈ છે. તો કૃષ્ણ કહે છે કે તારી ઈચ્છા હતી ને ભોગવવાની, તો હું તને ઉચ્ચ શુચિનામ શ્રીમતામ ગેહી, તો પહેલા તો ઉચ્ચ લોકમાં તું ભોગ ભોગવી આવીશ ને જયારે અહીંયા આવીશ તો ત્યારે શુચિ એટલે કે પવિત્ર ઘરો, જ્યાં કે ભગવાનની વૈષ્ણવ પરંપરામાં સેવા થઈ રહી છે એવા કુળમાં જન્મ મળશે. અધરવાઇઝ શ્રીમતામ તો શ્રીમંત કુટુંબ મળશે. તો બંને જ પરિસ્થિતિમાં તારી જે બાકી રહી ગઈ હતી ભક્તિને, આપણે જોયું ને ભક્તિમય સેવાઓ ક્યારે પણ વેસ્ટ જતી નથી, કેરી ફોરવર્ડ થાય છે. જેટલી કરી હતી એની આગળથી શરૂ થશે હવે નેક્સ્ટ બર્થમાં. ઠીક છે, તો શ્રીમંત કુટુંબ મળે છે, તો હવે તમારી પાસે ટાઈમ અને એનર્જી તમારી વેસ્ટ કરવા માટે, ધનોપાર્જન માટે એ કોઈ આવશ્યકતા નથી. અને હવે તમે જે તમારી પાસે છે, જે બચી ગયું હવે ટાઈમ અને એનર્જી, એ લગાવી શકો છો તમે જે તમારું અધૂરો યોગ રહી ગયો એને પૂરો કરવા માટે. એને નેક્સ્ટ કીધું હતું કે ભક્ત એટલે કે જે વૈષ્ણવ કુળ, બ્રાહ્મણ કુળમાં તમને જન્મ મળે, કે નાનપણથી જ બધી જ ભક્તિમય સેવાઓ, વિગ્રહ સેવાઓ કરવામાં આવી રહી છે, ભોગ લગાવવામાં આવી રહ્યું છે. અને આવું જન્મ મળ્યું, ભગવાને જ કીધું છે શ્લોકમાં કે દુર્લભ છે, ઇઝી નથી. તો આવા વેમાં કે ભગવાન હેલ્પ કરી રહ્યા છે કે કેવી પણ રીતે તું મારી પાસે આવી જા. ક્યારે પણ કે જ્યારે તમે ભગવાનની શરણાગત છો, ભગવાનના ચરણ કમળના અથવા ભગવાનના ભક્તોના ચરણ કમળનું આશ્રય લીધું છે, એટલે કે ભક્તિ માર્ગને અપનાવ્યું છે, તો એ સમય હવે તમારી જવાબદારી થઈ ગઈ છે કૃષ્ણની, તમારી રહેતી નથી. એટલા માટે નિર્ભય. અને ખૂબ સુંદર શ્લોક આવે છે કે નહીં, કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત્યા પ્રણશ્યતિ. હે કૌંતેય, હે અર્જુન, તું નિર્ભય થઈને ઘોષણા કરી દે. કઈ ઘોષણા પ્રભુ? કે મારા ભક્તોનું ક્યારે પણ પતન થતો નથી. અચ્છા ભગવાન, ઘોષણા જ કરવી છે, તમે કરી દો ને. તો ભાવ કયું છે ભગવાનનું? હું ઘોષણા કરી દઉં તો એક વખત ને હું જવા દઉં, છોડી દઉં. મેં ઘોષણા કરી હતી તો શસ્ત્ર નહીં ઉપાડું, પણ અર્જુનજીના માટે ભગવાને પિતામહ ભીષ્મની પણ એકચ્યુઅલી ઈચ્છા હતી, એમને જોવા હતા, વીર રસમાં પ્રેમ કરતા હતા, તો એમની પ્રતિજ્ઞા રાખવા, પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે પોતાની પ્રતિજ્ઞાને એ તોડી દે છે. એવા છે કૃષ્ણ. તો કૃષ્ણ કહે છે કે તોડી દઉં, થઈ શકે, પણ જો મારો કોઈ ભક્ત વચન આપી દે તો એને હું કેવી પણ રીતે પૂર્ણ કરી દઉં છું. તો એટલે કીધું જ છે ભગવાને ભગવદ ગીતામાં. એટલે ભગવાનના ભક્તોને વધારે કાંઈ ભય હોતું નથી, ભયમાં નથી જીવતા. અને આપણે દૈવી ગુણો જયારે ભણીએ છીએ એ સમયે દેવીને આસુરી સંપદા 16મો અધ્યાય ભગવદ ગીતા, ત્યારે પહેલું જ ગુણ આવે છે. કયો ગુણ આવે છે? અભયમ. 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 અભયમ કીધું ને,
તો ભય નથી અહીંયા, કારણ કે હૃદયમાં ભયને કોઈ સ્થાન જ નથી. જ્યારે ભાવની સ્થાન છે એ જગ્યા પર ભય રહેતું નથી. અને ભક્તોનું તો એટીટ્યુડ એ જ છે ને કે મેરી ચિંતા તું કરે તેરા ચિંતન નહીં. કે હવે ભાઈ નરસિંહ મહેતા શું કર્યું, તમે કરો ભાઈ, ચિંતા કરવાની હોય તો અમે તો તમારા ચિંતન તમારા કીર્તનમાં મસ્ત હોઈશું. પત્ર આવે છે એમની પાસે કે ભાઈ આટલો આટલો તમારે લઈ આવવાનું છે, મામલું લઈ આવવાનું છે. ઉપર લખેલું હતું જય શ્રી કૃષ્ણ. તો કે જય કૃષ્ણ તમારું નામ છે અહીંયા, તો તમારા માટે છે આ પત્ર જે છે, મારી માટે તો છે જ નહીં. લો જે કરવું હોય એ કરો. કૃષ્ણને આવવું પડે છે અને એકલા આવે છે, રૂકમિણીજીને સાથે લઈ આવે છે. બધા પોતાના પાર્ષદોને લઈને આવી રહ્યા છે ને પોતે અહીંયા સેવામાં છે નરસિંહ મહેતાની. તો આ છે ભક્તિ માર્ગ. ચિંતા હવે કોની છે? કૃષ્ણની. હરે કૃષ્ણ. આ અનુવાદ કોઈ વાંચી શકે છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જી માતા વાંચો. હે પ્રભુ, સ્થિતિ પોષણના સમય દરમિયાન આપ એવા કેટલાક અવતાર પ્રકટ કરો છો જે પ્રાકૃત ગુણોથી પર એવા દિવ્ય દેહવાળા હોય છે. આ રીતે આપ પ્રગટ થાઓ છો ત્યારે સર્વ જીવાત્માઓને વેદોક્ત ધાર્મિક કર્મકાંડ, યોગાભ્યાસ, વ્રત, તપ અને છેવટે સમાધિ એટલે આપના ચિંતનમાં આનંદમય તન્મયતા વિશે ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરો છો. એ રીતે વેદોના સિદ્ધાંતો પ્રમાણે આપનું પૂજન થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો અહીંયા કહી રહ્યા છે કે જ્યારે જ્યારે પ્રકટ થઈ રહ્યા છે ભગવાન, જ્યારે જ્યારે પ્રકટ થાય છે, ભગવાનનો જન્મ નથી, પ્રકટ હોય છે, પ્રાકટ્ય હોય છે. તો ત્યારે ત્યારે ભગવાન કહે છે ને કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર, કે આ ભૌતિક પ્રકૃતિને આધીન હું નથી ભાઈ, તમે લોકો છો. એ તો મારી આધીન છે, એ મારી દેખરેખ હેઠળ કાર્ય કરી રહી છે. એ તો ગુણોથી તો પર છે ને દિવ્ય દેહ વાળા. એટલે ભગવાને ભગવદ ગીતામાં કીધું જ છે ને, જે જાણી લે. શું જાણી લે? ખૂબ સુંદર શ્લોક છે ને 4થા અધ્યાયનો. ચલો બધાને આવડે છે એ પણ બોલી લો. અને જન્મ પણ આવી રહ્યું છે, જન્મોત્સવ ભગવાનનો. તો જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ एवं યો यो વેદ वेद तत्त्वतः कृत्वा देहं पुनर्जन्म पुनर्जन्मेति सोऽर्जुन। તો અર્જુન પુનર્જન્મ નહીં થાય એનું અર્જુન. કોનું? ભગવાન, કે જે જાણી લે છે શું કે મારું જન્મ અને કર્મ એ કેવું છે? જન્મ કર્મ છે મેં दिव्य મારું જન્મ અને કર્મ દિવ્ય છે, તમારા જેવું નથી. એ જે જાણી લે કોઈ, તો એને પણ ભૌતિક જગતમાં મૃત્યુની પાછળ શરીરનો ત્યાગ જ્યારે કરશે ત્યારે એને પુનર્જન્મમાં નહીં ફસાવે. કારણ કે એ જાણી લેશે ને કે ભગવાન હું છું, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું, તો પોતાને મારી સાથે સેવામાં લગાવી દેશે. આ ભાવ સાથે ભગવાન કહી રહ્યા છે. અને એવી જ રીતે કહી રહ્યા છે દેવતા કે તમે પ્રકટ થાઓ છો. અને જે કંઈ પણ વેદોક્ત સ્તુતિઓ હોય, વેદોની જે કંઈ પણ શ્રુતિ છે, સ્મૃતિ, જે કંઈ પણ વેદોની અંદર આવી રહ્યા છે એ બધા કર્મકાંડનો ભાગ થઈ ગયું. યોગાભ્યાસ, ધાર્મિક કર્મકાંડ, વ્રત, તપ, જે જપ, જે કંઈ પણ કરવાનું છે એનું હેતુ શું છે? વેદેશ્ચ સર્વેર, ભગવદ ગીતામાં ભગવાને કીધું છે ને 15મા અધ્યાયમાં, વેદ્યો वेदे सर्वेरं वेदो અરે બધા વેદો ભણીને જાણવા જેવું કોણ છે? કોને જાણવું છે? કૃષ્ણ. અને એ જો ના જાણતું છે તો પ્રભુપાદજી કહી રહ્યા છે ને કે બધા વેદો ભણવું તમારું વ્યર્થ ગયું. કારણ કે સાર ના પકડી શક્યા તમે. તો સારને જ ના પકડી શક્યા તો વેદો ગમે તેટલા પારંગત થઈ જાવ તમે, આમ તમારા મોઢામાંથી આમ પોપટની જેમ સરસ મજાના નીકળતા હોય શ્લોકો, તો પણ કોઈ એનું અર્થ રહેતું નથી. કારણ કે તમે સારને જ ના પકડી શક્યા. સાર શું છે? તો પછી તો સાર છે કૃષ્ણને જાણો. કે વેદોમાં ડાયરેક્ટ ક્યાં પણ કૃષ્ણનું નામ નથી, પણ જેની સ્તુતિ છે, જેને વિશે કહેવામાં આવ્યું છે એ કોણ છે? એ ભગવાન કૃષ્ણ છે. હવે કોણ બતાવશે? આ ભગવદ ગીતા ભાગવતમ. એટલા માટે આપણે કહીએ છીએ ને હવે વેદો જેને આપ્યા વેદવ્યાસજી, એ જ વેદવ્યાસજી જયારે એમનું છેલ્લું મહાપુરાણ ભાગવતમ આપે છે અને કહે છે કે આ જ અલ્ટિમેટ છે, તો એની અંદર તો ભરી ભરીને સ્તુતિ છે ભગવાનની. બધા જ કરી રહ્યા છે. જો કેટલી બધી સ્તુતિઓ તમે ઓલરેડી ભણી ચુક્યા છો. આજે પણ સ્તુતિ આપણે ભણી રહ્યા છે દેવતાઓ દ્વારા. કહેવાનું તાત્પર્ય છે કે પહોંચવું છે, તમારે ધ્યાન લગાવવાના છે ચરણો ઉપર. અને આપણે અષ્ટાંગ યોગ નહોતા ભણ્યા 6થા અધ્યાયમાં? યાદ હોય તમને બધાને તો.
યમ નિયમથી શરૂ થાય છે પણ અલ્ટિમેટ અવસ્થા અષ્ટાંગ યોગની જે હતી એ કઈ હતી? સમાધિ 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 સમાધિ. સમાધિની સમાધિ અવસ્થા સુધી પહોંચવું અષ્ટાંગ યોગનું હેતુ છે. ત્યાં સુધી પહોંચ્યા છો એનો અર્થ કે તમે સિદ્ધ કરી લીધો યોગ જે છે એને. તો અહીંયા હવે એ સમાધિ કઈ છે? તો ભાગવતમ કહે છે ધ્યાન લગાવવું છે. તો ક્યાં ભગવદ ગીતાના શ્લોકોમાં પણ આપણે ભણ્યા જ હતા. તો ધ્યાન ક્યાં લગાવવાનું છે? તો ચરણ કમળથી શરૂ કરવાનું છે. ધીમે 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 ધ્યાન. હવે ઘણી જગ્યાએ તમે ભણશો, તમે જો શોધખોળ કરી હોય મારી જેમ, તમને પણ કન્ફ્યુઝન જ ના સિવાય કઈ મળ્યું નહીં હોય કે ધ્યાન એટલે શું, મેડિટેશન કરવાનું ઈચ્છા તો થાય પણ શું છે શું છે શું છે વાસ્તવમાં મેડિટેશન? ભાગવતમ કહે છે, ખૂબ ક્લિયર કહે છે મેડિટેશન શું છે. ભગવાનના ચરણ કમળથી શરૂ કરીને ધીમે 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 અંગ ઉપાંગ કરીને બધા ભગવાનના પહેરેલા ખૂબ સુંદર વર્ણન દ્વિતીય સ્કંદમાં આવી છે એકચ્યુઅલી, કે ભગવાનના પગના નુપુર જે છે ત્યાંથી તમે ધ્યાનની શરૂઆત કરો ને ધીમે સરસ મજાના વાગી પણ રહે છે એવું કરતા 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 ભગવાનના જે કંદોરો પહેરેલો છે કટી પ્રદેશમાં, પછી સરસ મજાની વૈજયંતી માલા છે એમના વક્ષસ્થળમાં, કૌસ્તુભ મણિ છે ને એવી રીતે જયારે ધીમે 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 વધો છો તો મુખાર બિંદ સુધી તમે કરી રહ્યા છો. આ છે સમાધિની ધ્યાન. એને કહેતું છે કે ચરણાર બિંદ થી મુખાર બિંદ સુધી તમે પહોંચી રહ્યા છો. એ છે વાસ્તવમાં ધ્યાન અને એ છે વાસ્તવિક સમાધિ. ને સમાધિમાં પહોંચીને શું મળે છે? આવી રીતે ચિંતન ભગવાનનું કરવાથી તો આનંદ, ભગવાનની જે પ્રકૃતિ છે એ આપણને મળી જાય છે. જેટલા જેની નજીક આપણે જેટલું રહીએ છીએ ને, જેના સામીપ્યમાં રહીએ છીએ ને, એના ગુણો આપણી અંદર ઉતરી જાય છે. સંગત એવું રંગ એટલે જ કહીએ છીએ ને આપણે. એના જેવી જ આપણે પણ બધી એના જેવી જ એ અમુક પ્રકારના વર્ડ્સ બોલતો હશે તો આપણે પણ હેબિટ બની જાય છે કે એ જ વર્ડ્સ આપણે પણ બોલતા થઈ જાય. એક બોલવાનું બધાનું એક પોતાનું ટોન હોય છે, તો એ મુજબ આપણે પણ એના જ ટોનમાં વાત કરતા થઈ જાય, જેની સાથે વધારે રહીએ તો કૃષ્ણની ઓર જો વધારે જવા માટે પ્રયત્ન કરીશું આપણે પણ કૃષ્ણની જે પ્રકૃતિ છે એ કઈ છે? કૃષ્ણની પ્રકૃતિ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તો એ આનંદ આપણને પણ પ્રાપ્ત થઈ શકશે કૃષ્ણની સમીપ જઈશું તો. અને બધા વેદોનું આ જ છે, ઉપદેશ આપીને કલ્યાણ કરો. બધા વેદો પણ એ જ કહી રહ્યા છે અને વેદોના સિદ્ધાંત પ્રમાણે આપનું પૂજન જ થઈ રહ્યું છે. આવી જ રીતે દેવતાઓ કહી રહ્યા છે ને, હે સર્વ કારણોના કારણ ભગવાન, જો આપનો દિવ્ય દેહ પ્રાકૃત ગુણોથી પર ન હોત તો મનુષ્ય જળ અને ચેતન વચ્ચેનો ભેદ જાણી ન શકત. ભગવાનનો જે દિવ્ય દેહ છે એના જ લીધે આપણે આ ડિફરન્શિએટ પણ કરી રહ્યા છીએ કે જળ શું છે, ચેતન શું છે. ભગવાનની ઉપસ્થિતિ માત્રથી જ ભૌતિક પ્રકૃતિના, કારણ કે ભગવાન કોણ છે? નિયંતા કીધું ને, અહીંયા અધ્યક્ષીણ પ્રકૃતિ. તો ભગવાન સ્વામી છે માયાનો. માયાના જયારે સ્વામી છે ભગવાન, નિયંતા છે, ત્યારે જ આપણે દિવ્ય પ્રકૃતિને મનુષ્ય જે છે આપણે, તમે અને હું સમજી શકીશું. ક્યારે? એના માટે તો ભગવાનનો ખૂબ સુંદર શ્લોક છે કે નહીં, 7.14. ચલો એ પણ બધાને આવડે છે. દેવી એષા ગુણમયી મમ માયા દુરતયા મામેવ યે પ્રપદ્યન્તે માયામિતં માયા તરન્તિ તે. તરંતિ તે. તો પ્રકૃતિને પાર કોણ કરી શકશે? કોણ સમજી શકશે? જે ભગવાનને શું થઈ જશે શ્લોકના અનુસાર? શરણાગત. શરણાગત થઈ જશે. એટલે શરણાગત. ભગવાનની જે શરણાગત થશે ને એ જ સમજી પણ શકશે અને એ જ પાર પણ થઈ શકશે. આ ભૌતિક પ્રકૃતિ અધરવાઇઝ ખૂબ કઠિન છે. દેવતા પોતે કહે છે કે આપની દિવ્ય પ્રકૃતિને જાણવી અતિ કઠિન છે. દેવતાઓ કહી રહ્યા છે, ભગવાન પોતે કહે છે મમ માયા દુરત્યા, કે હા ભાઈ માયાને પાર કરવી તો દુષ્કર છે. ન નામ રૂપે ગુણ જન્મ કર્મ ભી નિરૂપિતવ્યે તવ તસ્ય સાક્ષિણો મનોવચોભ્યામ અનુમેય વર્તમનો દેવ ક્રિયાયામ પ્રતિયંત્ય થાપિ. એ ભગવાન, જે લોકો કલ્પનાના માર્ગે કેવળ અનુમાન કરે છે તેમને આપના દિવ્ય નામ તથા રૂપ વિશે ખાતરી થઈ શકતી. કેવળ ભક્તિ માર્ગે જ આપના નામ, રૂપ તથા ગુણોને નિશ્ચિતપણે જાણી શકાય છે. એટલા માટે ખૂબ સુંદર ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે કે નહીં, કોણ સમજી શકે છે મને? આના ઉત્તરમાં ભગવાને કીધું છે. શ્લોકની લીટી બોલો, શું છે? કોણ જાણી શકે છે? મામ અભિજાનાતિ, ભક્ત જાણી શકે. મામવિજાનાતિ યાવાનશ્યામિ તત્વતઃ. કોણ જાણી શકે છે? અરે કેવળ અને કેવળ મારા
ભક્તો જ મને જાણી શકે છે. બીજો કોઈ કૃષ્ણની દિવ્ય રૂપમાં કૃષ્ણની જે આપણે નથી જોતા કે ભગવાન સામે આવીને ઉભા રહી જશે ને તો પણ નહીં ઓળખી શકે. દુર્યોધનની સમક્ષ નહોતા ભગવાન, સામે આવીને ઘણા લોકોને ત્યાં દેખાતા નથી, દેખાય તો અમે માનીએ. અરે તમે માનશો પણ જ્યાં સુધી જાણશો નહીં કૃષ્ણને ત્યાં સુધી તમે શરણાગત નહીં થાવ. ફાયદો શું છે? તો એટલા માટે ખૂબ જરૂરી છે કે કૃષ્ણને જાણ. અને કેવી રીતે જાણી શકાશે? તો ભાગવતમના માધ્યમ દ્વારા. સંત મહાત્મા કહેવાય છે ને કે સંત ગ્રંથ ભગવંત, આ ત્રિકોણ છે, આ મળવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો સંતોના માધ્યમથી, સદગુરુના માધ્યમથી, પરંપરાના માધ્યમથી આપણે જાણી શકીએ કૃષ્ણને. અધરવાઇઝ કોઈ આપણી ક્ષમતા છે નહીં. ને કૃષ્ણ તો આમ પણ કહે છે ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. અરે મૂર્ખોના સમક્ષ તો પોતાને પ્રકટ જ નથી કરતો હું, તો ક્યારે જાણી શકશે? કેવી રીતે જાણી શકશે? તો મને તો કોણ જાણી શકે છે? માત્ર ભક્ત્યા મામ અભિજાનાતિ, માત્ર ને માત્ર ભક્તિ યોગ દ્વારા જ મને જાણી શકાય છે. તો જ આપણે કૃષ્ણના નામ, રૂપ અને ગુણ, જો ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા, ધામ માં કોઈ ડિફરન્સ છે જ નહીં. વાસ્તવમાં ભગવાન પોતે જ ત્યાં છે. તો જે નામ માટે આપણને એટલું બધું કહેવામાં આવે છે નામ જપ કરો, નામ જપ કરો, નામ જપ કરી રહ્યા છો ને સાક્ષાત કૃષ્ણ છે. કોઈ ભિન્ન, આપણે કહીએ છીએ ને નામ અને નામી અભિન્ન છે. ગોસ્વામીજીની વાણી યાદ આવી રહી છે. કલિયુગ કેવલ નામ આધાર, સુમીર સુમીર નર ઉતરહી પારા. નામ જપ ખૂબ ઇઝીલી મળી ગયું છે. ચૈતન્ય મહાપ્રભુએ ખૂબ ઇઝીલી વાટી દીધું છે. તો વેલ્યુ નથી આપણને, પણ આ એટલું વેલ્યુએબલ છે ને કે એની મહિમા કહેવાય છે કે રામના નામની મહિમા રામને પણ નથી ખબર. ખૂબ સુંદર ચોપાઈ પણ એવી આવી છે રામચરિતમાનસની. તો એમને પણ કહો કહા લગી કરત બઢાઈ, એવી ગોસ્વામીજી કહી પણ રહ્યા છે કે ખબર જ નથી, રામ ભગવાનને પોતે નથી ખબર એમના નામનું શું મહિમા છે. વિચાર કરો, આપણે ક્યારે જાણી શકીશું? તો કોણ જાણી શકે છે? એટલે કીધું છે કે બીજા માર્ગને જે અનુસરી રહ્યા છે ને એ નહીં જાણી શકે કે કૃષ્ણના નામનું શું મહિમા છે, કૃષ્ણના રૂપ માધુરીનું શું મહિમા છે. શું કામ આ રૂપ માધુરીથી મોહિત થઈને બધા કૃષ્ણના ભક્ત બની રહ્યા છે? રૂપ માધુરી આપણે તો વાસ્તવમાં જોઈએ નથી, ભગવાનની ક્ષમતા નથી આપણી, પણ કૃપા એટલી છે કે વિગ્રહ રૂપમાં ભગવાન આપણી સમક્ષ હાજર છે. ને સરસ મજાના જ્યારે જ્યારે મંગલા આરતી હોય, દર્શન આરતી હોય, અથવા જ્યારે જ્યારે ભગવાનના તમે દર્શન કરી રહ્યા છો તો એટલા સુંદર દર્શન, આ વિગ્રહમાં આટલા સુંદર દર્શન હોય આપણે મોહિત થઈ જાય. તો વિચાર કરો, સાક્ષાત કૃષ્ણ તો કેટલા સુંદર નહીં હોય. તો રૂપ માધુરી છે, ગુણ છે, ભગવાનના ગુણ કેવા છે? તો કીધું ને અત્યારે શરૂઆતમાં જ કે સુખદેવ ગોસ્વામીજી એક તો રૂપ માધુરીનું વર્ણન સાંભળીને તો થઈ જ ગયા કે ઓહો કેવા હશે એ કૃષ્ણ. પણ જ્યારે હજી સાંભળ્યું કે ગુણ પણ એવા છે તો એમને થયું કે હવે મને હજી જાણવું છે કૃષ્ણ વિશે, કોણ છે, ક્યાં છે કૃષ્ણ. તો એવી રીતે તો આપણે પણ જયારે ભગવાનના ગુણોની, લીલાઓની ચર્ચા કરી રહ્યા છીએ તો કાંઈ સામાન્ય નથી. અને કૃષ્ણને ખૂબ ગમે છે. એટલા માટે જ્યારે જ્યારે આપણે કૃષ્ણ કથા કરી રહ્યા છે ને તો વિચાર કરો, એ સાચું જ છે. વિચાર કરવાની વાત નથી કે કૃષ્ણ સાક્ષાત ત્યાં હાજર જ છે. કૃષ્ણ સાંભળી રહ્યા છે, કૃષ્ણને ખૂબ ગમે છે. આપણે એમના ભક્તોનું નામ લઈએ, કૃષ્ણની મહિમા, કૃષ્ણની લીલા કરીએ છીએ, એની સાથે સાથે કૃષ્ણની કોઈ પણ લીલા એમના ભક્તોની લીલા વિના તો અધૂરી છે. તો નિશ્ચિતપણે જ, પણ ક્યારે? જ્યારે તમે ભક્તિ માર્ગ ઉપર છો અને માત્ર આ માર્ગ ઉપર જ તમે કૃષ્ણને જાણી શકશો. અધરવાઇઝ કોઈ રસ્તો છે નહીં. ગુણોની વાત થઈ રહી છે તો બોલો, કૃષ્ણને બાંધી શકાય છે? ભક્તિ દ્વારા બાંધી શકાય, બાકી નહીં. કૃષ્ણ તો પૂર્ણ સ્વતંત્ર છે ને, કૃષ્ણને તો ના બાંધી શકાય. પણ હા, આપણે દામોદર લીલા જોઈ હતી ત્યારે આપણે જોયું હતું કે કૃષ્ણને બાંધી શકાય છે. ક્યારે બાંધી શકાય છે? ભક્તિ દ્વારા. એક જ રસ્સી, એક જ દોરડું છે જે કૃષ્ણને બાંધી શકે છે. એ કયું છે? પ્રેમ. અને ભક્તિ કે પ્રેમ, હા, એના દ્વારા જ કૃષ્ણ છે એ બંધાઈ જાય છે. અધરવાઇઝ કોઈ બીજો રસ્તો છે જ નહીં કે કૃષ્ણને તમે બાંધો. ને પુરુષોત્તમ માસ આ વખતે હતું ને ચોરાષ્ટકમાં આપણે બધા રોજ ગાતા ને એની અંદર બિલ્વમંગલ ઠાકુરજી દ્વારા ચોરાષ્ટકમની જે રચના છે એની અંદરની પંક્તિઓ મને ખૂબ જ ગમે છે કે કૃષ્ણ કેવા છે. કૃષ્ણનું એક નામ મુકુંદ છે ને, મુકુંદનો અર્થ શું થાય છે બોલો તો? મુક્તિના દાતા. મુક્તિ પ્રદાન કરે છે એ તો મુકુંદ છે.
ઠીક છે, તો જે બધાને મુક્તિ અપાવી શકે છે ને એ બધાના મુક્તિ અપાવી એટલે બંધન ખોલી દે છે. કયા બંધન ખોલી દે છે કૃષ્ણ? આપણા બધાના એની શરણાગત જન્મ રહીએ. મૃત્યુના જન્મ મૃત્યુ જન્મ જરા વ્યાધિ. મૃત્યુના જરા વ્યાધિના. હા, જે બંધન આપણી પાસે ભૌતિકતામાં ફસાઈ રહ્યા છે, જે બંધનના લીધે એ બંધનને ખોલી દે છે. જન્મ મૃત્યુના ચક્રથી આપણને છોડાવીને પોતાના ધામમાં લઈ જઈ શકે છે. એવા કૃષ્ણ કે જે બધાના બંધન ખોલી દે. કયા કયા? તો બિલ્વમંગલ ઠાકોરજી કહી રહ્યા છે. છીનસ્સી ઘોરમ યમ પાશ બંધમ. કયા કયા બંધન ખોલે છે? તો કહે છે કે યમ પાશ બંધમ, જે કર્મ જે મુજબના છે એના લીધે તો આપણને તો યમ પાશથી બાંધવામાં આવી શકે, પણ એ યમ પાશ બંધન ખોલી શકે છે. અચ્છા, બીજા કયા બંધન ખોલી શકે છે? બિલ્વમંગલ ઠાકોરજી કહે છે ભીનત્સી ભીમમ ભવ પાશ બંધમ, જે તમે લોકો બધા અત્યારે કહી રહ્યા છો ભવ પાશ બંધન, જે બંધનમાં આપણે બધા બંધાયેલા છે એ બંધન. અચ્છા, હજી કોઈ બંધન? અરે કહે છે છીનત્સી સર્વસ્ય સમસ્ત બંધમ, બધા જ પ્રકારના બંધનમાંથી મુક્ત કરી શકે છે, પણ એક બંધન નથી ખોલી શકતા. કયું? કહી રહ્યા છે આગળ નૈવાત્મનો ભક્ત ક્રિયતમ અરે ભક્તોએ જે બંધનથી બાંધી દીધું છે કૃષ્ણને, એ બંધનને નથી ખોલી શકતા પોતે, ત્યારે અસહાય બનીને ઉભા રહી જાય છે. આમ એ છે કૃષ્ણ. આવા મોટા મોટા, કયા મોટા મોટા? યમ પાશ બંધમ, ભવ પાશ બંધમ. અરે સમસ્ત બંધન ખોલી દેશે તમારા ને મારા. પોતાનું બંધન નથી ખોલી રહ્યા, એ પણ એક નાનકડું. કયું? તો કહે છે કે જે ભક્તો દ્વારા બંધાયેલું બંધન છે ને. કયું? તો કહે છે કે ભક્ત કૃતત્વ બંધમ, ભક્તિ દ્વારા, પ્રેમ દ્વારા જે ભગવાનને ભક્તો બાંધી લે છે ને, એ હું નથી ખોલી શકતો. તો ત્યારે હું અસહાય છું, ત્યારે હું નાનકડો બની ગયો છું, તમારો લાલો બની ગયો છું. આ છે કૃષ્ણ. ખૂબ સુંદર પંક્તિ છે. તો જેમના મન પૂરેપૂરા આપના ચરણ કમળમાં તલ્લીન રહે છે અને જેઓ સતત આપના દિવ્ય નામ શૃણવન ગુણંતં સ્મરયન ચ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે. તો શું કરી રહ્યા છે? ભગવાનના ચરણ કમળમાં જેનું મન હશે એ શું કરે છે? એક્ટિવિટી કઈ, એની ગતિવિધિ કઈ? તો સતત શું કરશે? તો આપના નામ રૂપ, એનું જ એ લીલા ગુણ હોય, કીર્તન હોય, કીર્તન કર્યા કરશે, ભગવાનનું નામ જપ કર્યા કરશે, શ્રવણમ કર્યા કરશે. જેમ તમે બધા પણ જેટલી વખત થશે લેવલ પરના ક્લાસ, એટલી વખત આવી જશે ફરીથી ફરીથી. શું કામ? કે અરે મને કૃષ્ણ વિશે હજી ભલે ને સાંભળેલું હોય તોય મને સાંભળવું છે. તો આવી રીતે શ્રવણમ કરતા હોય, આપણે કીર્તન કરીએ છીએ ભગવાનનું, હરિનામનું જયારે કીર્તન કરી રહ્યા છે. અને જયારે તમે આટલું બધું કરી રહ્યા છો, નામ જપ કરો છો, શ્રવણ પણ એનું જ કરી રહ્યા છો, કીર્તન પણ એનું જ કરો છો, ઘણી વખત તમારી સાથે થયું છે સપનામાં પણ કૃષ્ણ જ આવે, તો સતત, કારણ કે તમે હવે એના ચિંતનમાં પહોંચી ગયા છો, તો હવે કૃષ્ણને યાદ નથી કરવા પડતા. આ જે આપણને રૂટીન પણ સાધના માર્ગમાં ભલે આપણે છીએ, પણ જે રૂટીન આપણે શ્રીલ પ્રભુપાદજી આપ્યું ને વૈદિક સાધના ભક્તિમાં, એ બધું કરતા કરતા તમે બધાએ ઓબ્ઝર્વ કર્યું જ હશે ને કે જયારે ડે ટુ ડે પ્રેક્ટિસમાં આવી ગયું, ઉતરી ગયું તમારી અંદર આ સાધના, તો પછી હવે કૃષ્ણને યાદ નથી કરવું પડતું. તો કૃષ્ણ તમને યાદ જ રહે છે, તમે ભૂલી નથી શકતા. તો અને જે બીજાને પણ સ્મરણ કરાવે છે, એવા ભક્તો વિવિધ પ્રવૃત્તિઓમાં પરોવાયેલા હોય ત્યારે પણ ભલે ને આપણને લાગે કે એ ભક્તો તો આપણા જે એ ભક્તો પણ તો અલગ અલગ કાર્ય કરી રહ્યા છે, કારણ ભૌતિક જગતમાં છે. તો જે તે આશ્રમમાં છે, આશ્રમ મુજબ આપણું ભગવાને ભગવદ ગીતામાં ખૂબ ક્લિયરલી કીધું જ છે કે તમારે તમારું જે નિયત કર્તવ્ય છે એ તો કરવું જ પડે, નિયત ફરજો તો પૂરી પાડવી જ પડે, એ પણ દક્ષતા સાથે. પણ એની સાથે સાથે શું કરવા માટે કીધું હતું? તો અર્જુનજીને કીધું હતું ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તો યુદ્ધની પરિસ્થિતિ જેવી પણ હોય તો પણ મામ અનુસ્મર યુદ્ધ ચ, તો કૃષ્ણનું સ્મરણ કરો ને યુદ્ધ, જે કંઈ પણ એક્ટિવિટી છે એમાં લાગી જાઓ. તો એવી રીતે જે કોઈ કરે છે એ જ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણી શકે છે. એને અહીંયા કીધું છે કે મંગલાની તે, ભગવાન સાથે જોડાયેલી બધી વસ્તુ મંગલમય છે. એટલા માટે યાદ આવી છે ફરીથી. તો એ પણ બધાને આવડે છે, ચોપાઈ બોલી શકો છો. પ્રભુ શ્રી રામ માટે શું કીધું છે? મંગલ ભવન મંગલ ભવન મંગલહારી મંગલહારી પ્રભુ સુરત અરજ બિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ સિયા રામ જય જય રામ. ધન્યવાદ. તો
ભગવાન સાથે જે કોઈ જોડાઈ જાય તો મંગલમય, પોતે મંગલ ભવન અમંગલહારી છે, પોતે જ એટલે મંગલમય મૂર્તિ છે, તો એમની સાથે એમની નજીક જ્યારે છો તો આ મંગલનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં અહીંયા. તો આવી રીતે પછી ભક્તો જે છે એ જાણી શકે છે. હજી શું કહે છે આગળ? તો કહે છે કે અમે ખૂબ ભાગ્યશાળી છીએ ભગવાન. શું કામ? કારણ કે તમારું જે આગમન છે, શુભ આગમન છે, એ અમારી આ ધરાતલ ઉપર થવા જઈ રહ્યો છે. કારણ કે જેમ તમે આવી જશો તો અસુરોનો ભાર છે પૃથ્વી, આપણે જોયું ને લાસ્ટ વીકમાં કે પૃથ્વી ગઈ હતી, કોનું રૂપ લઈને ગઈ હતી? બ્રહ્માજી પાસે આર્તનાદ કરી રહી છે, રડી રહી છે, ને પોતાનું વ્યથા છે એ સંભળાવી રહી હતી. ગાય માતાનું હા, ગૌ માતાનું રૂપ ધારણ કરીને જયારે પૃથ્વી ગઈ છે, તો કારણ કે ભાર એટલું વધી ગયું છે, બધાનું ભાર, પાપ કર્મોનું, દુષ્કર્મોનું, અસુરોનું ભાર જે વધી ગયું છે, તો કહી રહ્યા છે દેવતાઓ કે હવે અમે કેટલા ભાગ્યશાળી કે જેમ તમારું આગમન થશે તો અસુરોનું ભાર તો ઓછું થઈ જશે. અને હજી પણ કહે છે કે અમે ફરીથી ભાગ્યશાળી. શું કામ? તો કહે છે કે આ પૃથ્વી પર અને સ્વર્ગલોકમાં આપણા જે ચરણ કમળ છે એને સુશોભિત કરતા ભગવાનના ચરણની નીચેની સાઈડ કહેવાય ને, ચરણ કમળમાં વિવિધ ચિહ્નો અંકિત હોય છે. તો શંખ, ચક્ર, ગદા, પદ્મ જેવા ચિહ્નો જે છે, તમારા ચરણ જ્યાં 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 પડશે ને ભગવાન, ત્યાં ત્યાં તમે પોતાના શુભ ચિહ્નો દ્વારા, પોતાના ચરણ કમળો દ્વારા એ બધી જગ્યાને અંકિત કરી રહ્યા છો અને સુંદર બનાવી રહ્યા છો. અને એક અહીંયા ભાવ દેવતાઓનો છે જે આપણો પણ આપણા મનમાં છે કે આવા જ સરસ મજાના શુભ ચિહ્નો દ્વારા અંકિત ભગવાનના ચરણ કમળ, જેમ ગોપીઓએ ગોપી ગીતમાં પણ વિનંતી કરી છે ને, તમારા ચરણ કમળ છે એ અમારા તમે વક્ષસ્થળ પર રાખી દો. આપણે પણ વિનંતી કરી કે અમારા હૃદયમાં તમારા ચરણ ચિહ્નને કાયમ માટે તમે પણ એને અંકિત કરી દો. તો હે પરમેશ્વર, આપ શ્રી સકામ કર્મના પરિણામ સ્વરૂપે આ સંસારમાં આવનારા સાધારણ જીવાત્મા નથી, આપણા જેમ નથી ભગવાન. આપણે જોઈએ ને દિવ્ય છે જન્મ અને કર્મ. અને જ્યારે જ્યારે પ્રકટ થઈ રહ્યા છે ભગવાન, તો ભગવાનનું જન્મનું કારણ હોય લીલા વિનોદ શક્તિ સિવાય અન્ય કાંઈ જ નથી. 3 કારણ આમ તો ભગવદ ગીતામાં બતાવી રહ્યા છે ભગવાન. પણ આ ત્રણેયમાં આપણે જ્યારે જ્યારે ચર્ચા કરી છે તો સૌથી મહત્વપૂર્ણ જ્યારે આપણે જોઈએ તો પરિત્રાણાય સાધુના, ભક્તોને પ્રસન્ન કરવાનું. અને કૃષ્ણને અહીંયા આવવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. ત્યાં બેઠા બેઠા ભગવાન બધા અસુરનો સંહાર કરાવી જ દઈ શકે. પલકના ઝબકારા જેવી વાત છે એમના માટે, તો કોઈ મોટી વાત છે નહીં. પણ આવે છે ભગવાન અહીંયા. શું કામ? તો એક તો પોતાના માટે પણ આવી રહ્યા છે, કારણ કે અહીંયા કહી રહ્યા છે દેવતાઓ કે તમારું જન્મનું કારણ શું છે? તો કીધું કે તમારી જ લીલા વિનોદ શક્તિ, આના સિવાય કાંઈ નથી. પોતાના માટે કેવી રીતે? કારણ કે ભગવાનને જે પ્રસન્નતા આપે, કોણ છે ભગવાનને પણ જે પ્રસન્ન કરી શકે, જેમને ભગવાન આધીન છે? કોણ છે? ભક્ત પરાધીન. અરે ભક્તોને આધીન છે ને કૃષ્ણ, તો ભક્તોનો સંગ કૃષ્ણને પણ આનંદ આપી રહ્યું છે. તો એટલા માટે આવી રહ્યા છે, પોતાના માટે પણ તો આવી રહ્યા છે કે ભક્તોનો સંગ એમને પણ મળે. અને બીજો એ જ કે ભક્તોનો ઉદ્ધાર, એમને ભક્તોને આહલાદિત કરવા માટે ભગવાન આવે છે. બીજું કોઈ ખાસ કારણ કૃષ્ણને આવવું પડે એવું નથી. કૃષ્ણ ત્યાં બેઠા બેઠા એક ક્ષણની પણ વાર ના લાગે કૃષ્ણને, તો અરે બધું સર્જન જ એમના દ્વારા છે. આગળ આની પાછળ એક જ શ્લોક છે, પછી આપણું આ સ્તુતિને વિરામ આપીશું. તો હે પરમેશ્વર, આપે દયા કરીને સમગ્ર જગતનું રક્ષણ કરવા માટે અલગ અલગ અવતારો જ ધારણ કરે. એના પહેલાના શ્લોકમાં પણ આપણે ચર્ચા કરી હતી. અહીંયા દેવતાઓ ફરીથી કરે છે કે શું કામ? કારણ કે ખૂબ દયાનિધિ, એટલે કૃષ્ણનું નામ છે ને દયાનિધિ છે, કરુણાનિધિ છે. શું કામ? કારણ કે ભક્તો પર એમની કરુણા છે, દયા છે, પ્રેમ છે ને, એટલા માટે. તો એટલા માટે અલગ અલગ અવતાર ધારણ કરી રહ્યા છે. આપણે તો ઇમેજિન ના કરી શકાય એવા એવા કરી રહ્યા છે. મત્સ્ય હોય, કૂર્મ હોય, વારા હોય, આ બધા અવતારો, નરસિંહદેવ શ્લોકમાં આવી જ રહ્યું છે. મત્સ્યાશ્વ કચ્છપ નૃસિંહ વરાહ હંસ રાજન્ય વિપ્ર વિબુધેષુ કૃતાવતાર ત્વં પાસી ન શ્રી ભુવનમ ચ યથા દુનેશ ભારમ ભુવો હર દુત્તમ વંદનમ તો સાદર નમસ્કાર કરી રહ્યા છે, આપણે વંદન કરી રહ્યા છે. શું કામ? કે તમે જે છો અલગ અલગ અવતાર ધારણ કરીને, અશ્વ હોય, કચ્છપ હોય, મત્સ્ય, નરસિંહ, વરાહ, હંસ, પ્રભુ શ્રી રામનું હોય કે પરશુરામનું હોય કે વામન દેવ તરીકે પણ તમે આવી રહ્યા છો. શું કામ? ભક્તો પર કૃપા કરો, ભક્તો પર તમારી વિશેષ કરુણા છે, દયા છે. અને વિનંતી કરે છે શું? કે તો હવે અત્યારે તો જે ઉપદ્રવ વધી ગયું છે,
આ અસુરોનું, તો એને દૂર કરી દો અને ફરીથી અમારું રક્ષણ કર્યું જ છે તમે. એવું નથી કે નથી કર્યું, અલગ અલગ અવતારો ધારણ કરીને રક્ષણ જ તો કર્યું છે ને. શું કામ કરવા આટલા બધા અવતાર? રક્ષા જ કરવા, અસુરો દ્વારા રક્ષા કરવા માટે. તો કહે છે કે ફરીથી હવે એકવાર તમે આવી જાઓ ને કૃષ્ણ, અને અમારું ફરીથી રક્ષણ કરો. જયારે કૃષ્ણની શરણે છીએ તો કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ કહે છે ને, યોગક્ષેમમ વહામ્યહમ. તો એટલે કહે છે કે હે યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ, અમે વંદન કરી રહ્યા છીએ, સાદર પ્રણામ કરી રહ્યા છે તમને કે તમે આવી જાઓ ને. તો ભગવાન પણ કહે છે કે હું રક્ષા કરું છું, જે તમારી પાસે છે એની, અને જે નથી એ આપું છું. ભક્તોને આપે છે કૃષ્ણ, કોઈ મોટી વાત નથી કૃષ્ણ માટે. કૃષ્ણ બધું જો પણ કન્ડિશન એક જ છે. ક્યારે કરે છે કૃષ્ણ રક્ષણ, ક્યારે આપી દે છે બધું? કઈ છે શરત? એક જ છે. 18મા અધ્યાયમાં શું કીધું છે? ભક્તનું મન છે. સર્વધર્માન પરિત્યજ્ય ભક્તનું મામેકમ મન શરણમ શરણમ વ્રજ હમ ત્વામ અહમ તમ સર્વે સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. અરે તારું બધું દૂર થઈ જશે, તારું બધું શોક મોહ ભય બધું દૂર થઈ જશે. બસ બધા પાપો પણ દૂર કરી લઈશ. બસ પણ એક જ કન્ડિશન છે. કઈ? મામ એકમ શરણમ વ્રજ. તો કૃષ્ણ પણ થોડા છે ને, આપણે કહેવાની કે પોઝિટિવ ટાઈપ છે. મામ એકમ, બસ બીજું કોઈ નહીં, મારી શરણે આવી જા. તો આપણે પણ એક ને તો ખૂબ શરણાગત છીએ. કોને શરણાગત છે? પણ કૃષ્ણને નથી. પ્રયત્ન છે આપણો, પણ આપણે શરણાગત અત્યારે પણ છીએ એકને. કોને છે? માયાને. માયા. માયા તો ઠીક છે, પણ એક વસ્તુને જ આપણે તો શરણાગત, કમ્પ્લીટલી સરેન્ડર. મોબાઈલ 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 ફોન. આ ફોન ને આપણે પણ છીએ શરણમ રજ. એકમ પણ છીએ, પણ અહીંયા જે મામ કીધું કૃષ્ણએ કે કૃષ્ણના શરણે જાઓ ભાઈ, એ છોડીને આપણે મોબાઈલના શરણે અત્યારે છીએ. પણ ઠીક છે, મોબાઈલની જ કૃપા છે કે અત્યારે આપણે આવી સરસ મજાની ચર્ચામાં પણ સંમિલિત થયા. જન્માષ્ટમીના પાવન અવસર જયારે નજીક હોય એ સમય, તો મોબાઈલની કૃપા છે. તો એટલે કોઈ ખરાબ વાત નથી, પણ હા, આ ધ્યાન રાખવું જોઈએ, એ લિમિટેશન નથી ખબર પડી રહી ને આપણને, કે કેટલું, ક્યારે ને કેટલું. આ ખબર પડી જાય તો પછી મોબાઈલ જેવી સારી વસ્તુ એ કોઈ નહીં. પણ ઠીક છે, હવે આ મોબાઈલ ને જ માધ્યમ બનાવીને ધીમે ધીમે આ જે એકમ હતું કૃષ્ણ, મામ એકમ, એને શરણાગત થઈએ આપણે પણ બધા જ. અને આગળ કહે છે કે હે માતા દેવકી, તમારા અને અમારા સદભાગ્યથી સ્વયં ભગવાન તેમના સર્વ અંશો સહિત તમારા ગર્ભમાં છે. તો કીધું ને કે પ્રથમ સ્કંદમાં 3ય અધ્યાય, જેનું નામ જ છે કે કૃષ્ણ બધા અવતારોના અવતારી. તો ખૂબ સુંદર શ્લોક તમને બધાને આવડે પણ છે ને, 1.3.28. એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા તો અંશ છે, કલા છે, પણ કૃષ્ણ જે છે એ પોતે ભગવાન. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા કોઈના માટે ભાગવતમ નથી કહી રહ્યું, કૃષ્ણ માટે જ કહી રહ્યું છે. તો કૃષ્ણ અવતાર પણ છે, અવતારી પણ છે. એક સીડી હોય છે ને, સીડી જે હોય, શું કહેવાય એને? સીડીને શું કહેવાય ગુજરાતીમાં? દાદરો કે ઘણા પગથિયા, દાદરો. તમે એને ચડીને ઉપર જવું હોય તો બંને કામ કરે છે. દાદરા જે છે ઉપર પણ પહોંચાડે, નીચે પણ પહોંચાડે. આપણી અંદર જો એટલું સામર્થ્ય નથી, પણ ગુરુ આચાર્ય એ બધા તો પોતાની મેળે ચડીને જતા રહે કૃષ્ણ પાસે, પણ આપણી અંદર નથી. તો આપણા જેવા ઉપર અનુગ્રહ કરવા માટે, કારણ કે આપણને પ્રેમ કરે છે કૃષ્ણ, એટલા માટે કૃષ્ણ કહે છે ઠીક છે, તમે નથી આવી શકતા, કોઈ વાત નહીં, હું ઉતરીને નીચે આવી જઈશ. તો અવતારી નીચે આવી રહ્યા છે કૃષ્ણ અહીંયા, જયારે જયારે આવી રહ્યા છે. અને કોના માટે? તમારા અને મારા માટે આવી રહ્યા છે કૃષ્ણ. અહીંયા દેવકીજીને એ જ દેવતા પણ કહી રહ્યા છે કે તમારા ગર્ભમાં કોઈ સાધારણ બાળક નથી, સ્વયં ભગવાન સ્વયં. જેને ભાગવતમ કહી રહ્યું છે એ ભગવાન સ્વયં તમારા ગર્ભમાં છે. ને હવે તમારે બિલકુલ ભય રાખવાની આવશ્યકતા નથી. તમને જો લાગતું હશે કે હું તો અહીંયા છું, હું તો કેદમાં છું, અરે હું તો બાંધેલી છું અને તો જેલમાં છું, નહીં. કારણ કે બધા, તમારા જ નહીં પણ બધા ભક્તોના બંધન ખોલાવવા માટે, અરે કીધું ને આજે, યમપાશ બંધન હોય, ભવપાશ બંધન હોય, અરે સમસ્ત બંધન હોય, બધાને ખોલવા માટે આવી રહ્યા છે યાદવ કુળના રક્ષક. તો તમારા સનાતન પુત્રના રૂપમાં એ આવી રહ્યા છે. એટલે કંસના ભય રાખવાની તમારે કોઈ આવશ્યકતા છે નહીં. વારંવાર દેવતાઓ આવતા, વારંવાર સ્તુતિઓ કરતા,
તો ખૂબ સુંદર મજાની આ સ્તુતિ અને એની આગળનું જે તૃતીય અધ્યાય આવે છે શ્રીમદ ભાગવતમ, જ્યાં ભગવાનનું પ્રાકટ્ય થઈ રહ્યું છે. આપણે પણ શોર્ટમાં ભગવાનનો જન્મ ઉત્સવ મનાવીને આજનો સેશન પૂરો કરીશું. તો આવી ગયું અને અત્યારે ખૂબ નજીક પણ છે ને અષ્ટમીની જે તિથિ છે. તો આમ આપણે જોવા જઈએ તો આપણે મહારાષ્ટ્ર ગુજરાતની હિસાબથી તો આપણે શ્રાવણ માસ કહીએ છીએ, પણ તમે જો નોર્થ ઇન્ડિયામાં જો તો પૂનમથી પૂનમ એમના મહિનાઓ ચેન્જ થાય છે. આપણા અમાવાસથી થતા હોય તેમ, તો ત્યાં ભાદ્રપદ મહિનો આવી જાય છે, જે જન્માષ્ટમી આવે છે ને ત્યારે. તો ભાદ્રપદનો પાવન મહિનો આવી ગયો, રોહિણી નક્ષત્ર છે અને તિથિ છે અષ્ટમી. અને એ સમય બધા જ તારામંડળ ગ્રહો નક્ષત્રોની વચ્ચે ચંદ્રમાની જેમ પ્રાકટ્ય થયું છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ ભગવાન એમની સમક્ષ ચતુર્ભુજમાં તો પહેલા દર્શન આપ્યા ને, પછી વસુદેવજી દેવકીજી પ્રાર્થના કરી કે આ શું છે, આવો કોઈ બાળક હોય ચતુર્ભુજમાં ને આટલા મોટા સ્વરૂપમાં, અમને તો નાનો બાળક જોઈએ. પછી ભગવાન નાનકડા બની ગયા. એમને કહે છે કે અત્યારે તો મને તમે ગોકુલ મૂકી આવો. અને જયારે વસુદેવજી જે માથા પર ધારણ કરી રહ્યા છે ભગવાનને, તો જેટલા પણ હતા ને કે યમપાશ બંધન જેવા બંધન, અહીંયા કારાગ્રહના બંધન, બધા બંધન છૂટી ગયા અને રસ્તો પોતાની મેળે. એમને હતું કે કેવી રીતે જઈશ, પણ કૃષ્ણ કહે છે કે હું છું ને. તો પોતાની મેળે રસ્તો એમને મળતું ગયું અને ગોકુળમાં જયારે પહોંચી ગયા છે અને ત્યાં જયારે યોગમાયા હતા એમને લઈ આવી રહ્યા છે અને નંદલાલાને ત્યાં મૂકી આવ્યા છે. અને જયારે યોગમાયાને લઈ આવ્યા અને આવી ગયા તો શું થયું છે, જતી સમય તો બધા બંધન ખુલી ગયા. અને જયારે માયાને માથા પર લઈ આવ્યા તો શું થયું, હવે જેલમાં આવી ગયા ત્યારે શું થયું, ફરીથી બધા બંધનમાં આવી ગયા ને. તો બહુ સ્પષ્ટ છે આ ઘટના, પ્રસંગ બતાવી રહ્યો છે કે કૃષ્ણને માથા ઉપર લઈને ફરશો તો બધા જ બંધનોની ચિંતા નહીં, કૃષ્ણ ઉપર ચિંતા મૂકી દો, બધા જ બંધનો ખુલી જશે. પણ માયાને માથા ઉપર લઈને ફરશો તમે તો નહીં હોય, પણ બધા બંધનો પછી તમને આવી જશે. તો આની સાથે હવે જ્યારે અહીંયા ગોકુળમાં જઈએ, ગોકુળમાં હવે જયારે નંદ બાબા બધા બ્રાહ્મણોને સંત મહાત્મા અનુષ્ઠાન કરી રહ્યા હતા અને એ શુભ ઘડી આવી ગઈ, જયારે સુનંદા નંદ બાબાની જે બહેનો છે એ જયારે આવી જાય છે, ખૂબ સુંદર બ્રજભાષામાં કહે છે ને, હે ગયો. બધા શું થયું, અરે કહા ભયો. ત્યારે આવીને કહે છે ને, અરે લાલા ભયો, ચલો આપણે પણ ઉત્સવ મનાવીએ. નંદ ઘેરા નંદ ભયો, હાથે ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. और दिनी पालकी, हाथी बिना घोड़ा दीना और दिनी पालकी, नंद की आनंद भयो, જય હો નંદલાલ કી. આનંદ ભયો, જય જય કનૈયા લાલ કી. અને એ જ ભાવ સાથે કે જે ભાવ સાથે દેવતાઓ વારંવાર આવીને સ્તુતિ કરતા, તો આપણી પાસે પણ એટલા દિવસ છે જેટલા. ક્યારે છે જન્માષ્ટમી આ વખતની? 4 સપ્ટેમ્બર. અને ચેલેન્જ બધાને મળી પણ ગયો છે ને, જન્માષ્ટમી લાગી જાઓ. દેવતાઓએ જેમ સ્તુતિ કરી છે આવીને કે કૃષ્ણ થોડો ભાવ ખાઈ રહ્યા છે ને, જલ્દી આવતા નથી, તો સ્તુતિઓ કરી રહ્યા છે ને બોલાવી રહ્યા છે, આવી જાઓ, આટલી સ્તુતિઓ કરી છે તમારી. આપણે પણ આ જ ભાવ સાથે, જેમ દેવતાએ સ્તુતિ કરી એ જ ભાવ સાથે પ્રતિદિન, ભલે સ્તુતિ તમને યાદ નહીં હોય પણ જે સાંભળ્યું એ તો યાદ જ હશે, ભલે શ્લોકો તમને યાદ નહીં હોય તો પ્રતિદિન ભલે ને 1 મિનિટ 2 મિનિટ હોય, પણ જન્માષ્ટમી સુધી તમને હવે આજના આ આપણું જે વર્ગ થયું ભક્તિ સદાસરનું, એની પાછળ હું હવે હોમવર્ક આપું છું જન્માષ્ટમી સુધીનો, કે પ્રત્યેક દિવસ દેવતાઓના આ ભાવ સાથે સ્તુતિ કરો ભગવાનની કે હે ભગવાન તમે પણ પધારો અમારા હૃદય કમળમાં પધારો. અમારો હૃદય તો ખૂબ કહેવાય ને ઘોર અંધકાર રૂપી હૃદય છે, કારાગ્રહ જેવું બિલ્વમંગલ ઠાકોરજી કહે છે ને, કારાગ્રહ જેવું હૃદય છે અમારું, પણ તમે આવીને એને પ્રકાશિત કરી દો, કૃપા કરો અમારા પર, અમારા હૃદયમાં પણ તમારો આવિર્ભાવ થાય જન્માષ્ટમીના દિવસે. એ ભાવ સાથે આપણે બોલાવીશું કૃષ્ણને અને કૃષ્ણ અવશ્ય આવી જશે. આની સાથે મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું વૈષ્ણવ પ્રણામ મંત્ર.
वाञ्छा कल्पतरुभ्यश्च कृपा कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण माताजी, हरे कृष्ण